તમારામાં જ બધા મસાલા ભાઈ એમ જ પીસેલા બેઠા છે ને તમને જોઈને તો આ બધા મજા કરી પડી ગયા ગુજે બેન કે અહીંયા આવો તમને ઉભા કરું નાની કાઢ નાખે મજા કરવાની હોય ની બેન એમ કીધું આને એમ કીધું ને એટલે કે મજા કરવાની નથી ભાઈ કી ગયા ત્યાં તમારામાં એને મજા લીધી કે ગરબામાં એમ કે તમે આ ઉંમરે નો પડો કઈ પડો કે મજા મોટા છે ચારે આવ્યા આ ઉંમરે આવી હારી અને આંટી તમારી ગાય ઓલું થાય આંટી નહીં થાય મોટભાઈ પટેલ ને બધા હું કિશન ને કે આંટી ઓલું આવું ઓલું જોઈ કુવળ નો આવડો મોટો ઢગલો પડ્યો ગાંહલેટ લઈને આવ્યા છે ઈ ગાંહલેટ આખે મને ઈ વારાફરતી ઠરી જાય ને એના માટે તમે આ લાકડાના ઓલા જાડા ઉપર એક ઢાંકણું નાખી દો ને જગ્યા પર એક ઓલું લાકડું બરાબર હરખું તપી જાય હા એના માટે એટલે પછી નો વાંધો આવે એટલું જે બે સાઈડ જેટલે એમાં આમાં થામાં એમને મારી બંધ નો કરી નાખી છે ને ના આ તો બુક દો કપડા જરી કેવું છે ઈ વધારે રંગ એટલે નથી ભાઈ ત્રિશુલ છે આ ઓછી કુદો તો હવે ભણભાઈ મન ના ઉઠો તો પેલા તું જો ઠંડુ કેવું પાણી છે ફૂલ ઠંડુ છો ગરમ આવે નહીં કે ગરમ આવશે મેં કીધું નહીં સવારે આવે આ તો મોડું ધોઈ ને કેવું લાગે ને નહીં જ લેવા આ તો મોડું ધોઈ ને લાગે હે કોઈ નાઈ લે આખું થોડું લેતા હોય લાગે બધા ગયા છે એટલે કાઈ નો લાય ખીસા માથ નાખી ને આવે ઈ ક્યાં ગયા છે પણ ઓલા ત્રણેય આ હાઠીકડા હા આવે પાછળ જો એની વાત લગ કરતા આયાની વાત કરે છે હા મિલિટરી પાછળ એમ છે હા મુસે આ તો જીજાજી નહોતા ગમ પોઝ આવે છે ઝીણું તમારે લાવવું પડે થઈ જાય આમ ઝીણું એટલે શું થઈ તારે એટલા ડુંભાણા કરવા જોવે હા હવે પાછળ બે જણ છે આ જો ને આ લાઈન માં જો એક ખાલી આથી એક થોડું કે ન થાય એવું જ આવે હવે શું કહેવાય જાડિયો તો આમ લઈને આવે છે બોલો ખાતરા મોઈ પાવલ આ શું લઈ લેવું તો અમે લાકડા લઈને આવી છે ઓલું કરીએ તૈયારી કરી લઈ લેવું એકજો હેઠે રહ્યું એ તો હતું એ ફટાફટ થઈ જાય આ છોકરા બહુ નો હળગાવતા હો એમ કીધું આ તો મેં કેતો છું આ નીચે કરવાનું પણ ઝીણું જોહે હજી ઝીણું ભાઈ આયા તો બહુ પડ્યું છે ઝીણું જોઈએ ને તો કામનું લાઈટર થી સીટું કઈ ગયો માણા હળગી જાય બધા દરવાજો બંધ કરતો એક ઋષિ કોને હળગાવવું છે બોલો આખે આખો માણા પેલા બધા અહીંયા મૂકવી તો મેળાવે એમ નહીં મોટાને હળગાવવા માટે થોડી વાર ઝીણું જોઈએ બધું એમ કટાર મુકાઈ ગયેલું હોય ને નબળી વાત નહીં એટલે નહીં વાત અમે મુંજા આવીશ કે તો ઝીણું હોય તો હળક હા અરે યાર આપણે માણા એક જ જીણા ના મળતા એમાં તો આ તો ક્યાં જ મળવાના ખાટલો ફેરવવાનો છે ખાટલો આમ લઈ લ્યો આટલો એમ લેવામાં નહીં ભેગું થાય તો તો ઉપાડીને માથે લેતો જાવ પાછળ ખાવું હોય ને પણ હું શું કહું છું ખબર આને આમ ઘટાડ હજી બધા ઉપર 5-5 લાખ ગોતો હા ગોતાય બધાયને લ્યો હમણાં તાપ આવશે તો બધું સારું લાગશે હાલો આ લે ને જરી હાલો ઉભા થાવ હાલો ઉભા થાવ લાકડા આમ આયા તો હું તો હે ને મોટો લડો લેતા આવ્યો આખી રાત આલે ને કેરોસીન લાવ્યા હતા ને કેવું ઠંડુ પાણી આવે નથી એમાં નો આવે એને 2 દી લગી વિચાર નથી નાવાનો એને હું 2 દી લગી મારે રાતમાં નાવું તો નથી નવાતું કેમ નથી નવાતું ઠંડુ પાણી આવે કેવું ઠંડુ આવે એમ મેં તો એમ બધું બગલ બધું સાફ કરી લેવો છું કેમ તે આમ પાણી પકડી નામા તો પછી ઇન્ફેક્શન ગઈ
ઈ મજાકમાં આવે તો આવો અંદર આવો શીકડું લાગે હવે માખણ જેવું લાગે આને લેને થોડીક સાઈડ ઉપર અમારે જો આ છે ને આ અહીંયા બધું ફેશન કામ ચાલુ છે ફેશન કામ કેમ કે અમાર તાપડો ફેશન અમાર શું છે જો આ તાપણું કરવાનું છે આ છે ને લાકડો છે લાકડો તમારે બાજુનો ખેતો મેં આખું કમ્પ્લીટ ખેંચી લીધું નહીં મેં તો ખેંચી નતા મૂકો ખાટલા અહીંયા ખાટલામાં કઈક માથાકૂટ થઈ ગયેલી છે જે બેસે પડશે અહીંયા આવો અહીંયા આવો અને આપણે આટલું ફેશન વાળું લઈને આવ્યા છીએ એવું બધું બળવાળા કરતા એને કરવાનું તો પછી શું ક્યાંય ભાંગલા નથી પહેલા જ ભાંગલા એ સોડે આગે જા એક આયા મૂક દે અખંડ ચાલુ લ્યો આને અખંડ ચાલુ મૂક દે આને કોને આપોને એને લેવો એને એમને મૂકી દે જેને ફોન આપી દે ખાલી લાવ પોયરા ફોન લાવ ચાલુ કરી દીધું આવડે લાવો મેં હળગાઈ દેતો છું કોને હળગાવવો કોથળીઓ નાખો ને માવાની માવા ખાય છે અંદર નાખી દેજો એટલે રબર તૂટી જાય ને હળગશે હાલે ઓ ભાંગી દીધા મેં ત્રણ કરતા ત્રણ ને ઓલા ચૂલો છે ને ત્રણ ચૂલો કરવા માટે સ્ટવ લેતો સ્ટવ આની ઉપર જ મુકાય ઓલું તપેલો આની ઉપર મેં તો છે ને સ્ટવ માટે આવડું તપેલું મૂકા આવડું એમને એટલું બધું નાખમાં પે હાલો મને તો ગરમી ચડી ગઈ વાહ પટેલ વાહ હા એ પેપર થી ને હળસ છે એમાંથી ભલે હળગે અમે ઘેર લાઈટ નું કરે એમ નો મૂકે આવડા પૂછું છે ને ઈ દેવા દે પછી તો ડુંભાણા કરીશું આપણે બસ હવે હળગાવા માટે મારે તો ઓલી રીલ બનાવી ઓલી તમે જોઈ છે ઓલી આમ મારે ખબર આમ પેલા અત્યારે નો નાખવું પડે પેલા હળગે આમ અંકલ મને એ ચોરા કેરોસીન દેતો ઈ પેલા ઓલા જાડા લાકડા થોડીક નાખ્યો એટલે છે ને ઈ પકડી લે હિંમત કરું માપે મેળો ઉડી ના જાય હા માણા ઉડી જતો છે કેરોસીન શું ના ઉડે એટલે જ જરૂર છે નાઈતા દિવાળે મૂકવાનું હા ચડી ગયું ખરે નહીં નો ઠરે બટા કેરોસીન આવે એટલે ઈ નોટ કરે નકર બહુ વાર લાગે મને યાદ આવ્યું ને મેં કીધું તો પગ ઉષા રાખીને આલો લ્યો ને ટોપી પેટ તો હાલો ઉપડ્યો હવે ઓલું લાકડું જો ને ચેન બંધ થાય લાકડા ઉપર કેરોસીન જેવું નાખી ત્રણ હરખા પથરા ગોતો આની ઉપર ઓલું મૂકવું શાંતિ બહુ ધુમાડો છે આવું કરો નાખી દીધું અરે મેં કીધું કઈ કેરોસીન હતું એ મને ખબર જ નહોતી મેં કીધું નકર તમે નાખ્યું નહીં વખતે હું બોલો કે અમે કેરોસીન થાય એવું હો ને શું બતાવું મચ્છર હતા ઓલા કોણ બેઠું મીટી કાતે લાયા બેઠું કેવડા સોરી લઈ લે તો બચલ લે આવો ચાલશે ત્રણ જોઈ આ ઈ જોઈ તો ત્રણે હતા ઈ પાછા લેવાય ગયો 2 મિનિટ નો હોય તો એનું લેવા તમારો પાછું આપડા પતુ ઓય ઈ મારે કરવાનું છે છેલ્લે
મારે બહુ લાકડા છે ને એ ઉપર લઈ લે એટલે લાકડું છે ને હળગતું થાય. એ એટલે જ ને મૂકું છું આ નીચે હવે બહુ ડૂંબાણા નો કરાય. સીધીમાં સીધા જ આ બધા કરે. પેલાના બહુ ગવડિયા કરતા ના નહીં, પાડે. ઉતરી રહ્યો હા. મેં ઈ જ કહેવાનું હતું. લો તારે થોડી જેમ લો નહીં. અરે ઈ દેવી બે આવી ગઈ આ ડોશીમાં ઢોળાય જાય ને એક જગ્યાએ બેઠા જ નથી. ઈ તો બહુ સારું કહેવાય. હશે તો 2 હવા થાય ગરમ થઈ જાય પછી. કરી લે હાલે આમ તો એમ કરી લે. આ ઘાસ હોય ને નથી દાટા યાર. ઓય પ્લાસ્ટિક. ઈ પણ ઈ ચોટી જાય ને એટલે હળગા તે હળગ્યા કરે એટલે બધી લઈ ગઈ કોથળી રબર ચોટી જ્યાં ધુમાડો આવે છે. વાહ. ચિકન લેગ પીસ. હજી એટલે નહીં થાય કોઈ છે જેનું ના ઓલા બે ગયા છે ને લઈ આવશે મેં તો મારાથી ઉપડો ને એટલું લેતો આવ્યો. ચશ્મા નાખી દે એમાં જોઈતા કરે તો પછી ઘરે નહીં જવાય. ડાયરેક્ટ દુકાને જવું જોઈએ બીજા ચશ્મા પહેરવા. પેલા કેવાય ને બે લેતો આવે. યાદ નહોતું આમાં નહીં મળે બહુ સરસ થઈ ગયું ઓલા કાકાને ફોન કર્યો ને તો ઈ કાકા કે બટા ઈ કે આપણે તો રિવાજ જ નથી કે ડૂબાડા કરવાનો. આવડી મોટી અહીંયાથી આપણે ન્યા પૂગી જાય. કોણ એમ પૂછું અરે ઓલા કાકાને ફોન કર્યો તો લાકડા હતો. અરે ઈ તો એમ કેતા હતા હા તમારે જોતું છે ને તો આપશે હા એમ કીધું ખોતીનો હતો હાલ. હા. મજા ડ્રાઈવર હતો. હા. નકર મેં હું વિચાર્યું ખબર કે આ દિવસે છે ને આમ લેવાય ને મૂક દે સાંજે ખાલી અહીંયા લેવાનું હું ઉતરવા જાતી હતી મેં કીધું કે સરસ ઉકાઈ ગયેલા ફાડેલા હતા કા. મેં કીધું તે અહીં મૂકી દો ને આ બાજુ સાંજે ખાલી ત્યાંથી લઈ લેવાનું રાતે ત્યાં આમ તો આવડા ગાર્ડન ની બાજુમાં પડ્યા છે. લાકડા. લાકડા ને ધુવડ ને બધું એવું લીધું. આ ધોવા આ બોતા હળગી જાય ને એટલે તમારે હેલા ધોવાડો સારો થઈ ગયો છે. પેલા છે ને આપડા હળગવા દેવા પડે જો તો સોનભાઈ ક્રોપ મૂકો તો ગરમ થાય છે. એનું શાક બૂટું લઈ આવ્યું ચેક કરો મમ્મી મારા બૂટ લાવ્યા. તારા ટીકી બધા મને નો યાદ આવે. આના સીટ ઉપર પડ્યા હતા મને યાદ આવે. વાહ ભાભી વાહ થેન્ક યુ. દેખાડા ને એટલે લઈ લીધા. આને અંકુ જાવું જાવું કરે છે ફેરતા જાય. અરે સાવું જ પડે ને એની આટલું બૂટ લીધા નકર કેદી પહેરવાના હતા. એવી લઈ જાય ભાવના લેવાનું તો મને શું બધું ઈ હવે આપણને ગરબા લેવા નોટા દેવા એને. આવો બધું ભાઈ આવો. કેટલા હવે લાવ્યો? એ તો બધા ઈ મોટામાં નાખ તો હળગે છે. કેમ હા સારું છે પણ આયલું આ હવે પોચી પોચી બાકા જીકી કરો નવું નવું ની નાખો. હું પોતી પોતી આમાં નાખતું જ રહેવું પડે તઈ ન્યા રે ન્યા હમણાં બળીને રાખ થઈ જાય રહેવું પડે. કાંઈ ને તારો બસ ગેસ લાઈન ફિટ કરી છે આમાં હોમવું પડે કરીએ ને કરીએ. આપડામાંય નાખવું પડે છે, ખબર છે ને કલાકે ને 2 કલાકે તું કઈ બોલમાં ન્યા ડાયરેક્ટ જાય સમજાયું? એટલે તું બોલવામાં બહુ હા સહન નથી થતું. હા એને સહન નથી થતા એટલે ડાયરેક્ટ ન્યા જ આવી જાય છે. બેહી ગયો હતો ડબ્બો. તને બધું તેલ બનાવી દે ને. કાંઈ નહીં. મૂકી દે ને આપણે ગયા તો લગન. આ તો ઠરી ગઈ. ના જ થોડા સંભાળ તો એ ક્યાં કરવાનું? આ એક દીઠો ચાલે એમ. ઉપડી ગયું. તો પૂછવું આગળ જવા દો ને તો વાહે આવશે ને તો
આ લાકડા નીચે જવા દે, મારે આમ નાખવાનું. આ બાજુ ઈ નું કામ? આ બાજુ ઓલા બાજુ. હા, બે જણા આ બાજુ ઓલો ને એક પર જ દેજો. મારામાં ડાઘ નાખી દીધા. તો બહુ અડક છે તરત જ. એવડી છે હોતે નથી. તો સુકા પાણા લ્યો સીન નાખ. એમાં નો હોય કાકાજી. તો પછી આઘારે જો બાપી. હા અરે કેવું સરસ ગરમ થઈ જાય પણ જરીક આમ તીખાર ઓડ્યો ને તો ઉપડી હોતી નહીં ઉપાડી લે. આ તો બહુ ગરમ થઈ ગયું. કેવી મજા આવી ટાઈમ બાઈમ ગઈ. આમાં થોડું હોવાનું હોય. હમણાં તો હેલિકોપ્ટર આવેલું. ઈ દરવાજો ખુલ્લો છે પાછો શું ખુલ્લો મૂકીને આવ્યો? આમાં ક્યાં પણ? ઠીક. બેઠા તોય બોલાવી તોય ઘરી ખરાબ તે પટલ ની બે એમાં છે. ચંદ્રકાંત પટેલ દીપાલી તાર બાજુ કે ઝીણા ઝીણા લાકડા લીધા હોય છે ને. શું કરવા પણ? એમાં દે ને. હલો અરે ડૂંભાણા નથી કરવા તો બાવણું બંધ કરી દે ખુલ્લું છે હા ને બિલાડી અંદર ઘૂસી જાય બિલાડી છે. અંદર ઘરી જાય છે એટલે આઠ ફડફડ ફડફડ ઉપડી જાય ને પછી ન થાય. આઠ તમે ક્યાં છો બોલ? હા તો આઠમાં વયા જાઓ હાથમાં ન હોય રાત તમારી ઢીંગલી ભંડારામાં ડીજે બાજે નાચ લે નાચ હવે કઈ દે નાચી તો તારે એ વિડીયો ને શું કરવા છે કાંઈ એટલે કાંઈ કામનો વિડીયો નથી હમણાં તે ઓલા જેમ કયા delete માર્યા ને એમ video પછી તું આ delete મારી મેમરી ફૂલ કરી નાને. એ પાછું એક જ ઈંટ મળી બેટા. delete મારી દીધી બે મળી. આ બે પણ બે ગેસ નો થાય ત્રણ જોઈ. હવે તો પટ્યા માટે ક્યાંથી લેવો તો? લાકડું જે છે ને મોટું લાકડું મારા ઉપર લઈ લો ને હાલો પટેલ મૂકો આગળનું ગરમ થતું રહે ને એટલે હાલી
બાલા ચાર્જિંગ ની રીતે નહીં જવા દે ખબર હવામાં સેટિંગ લગાવવાનું ખબર બૂટ લાવ્યો તો મને એના પછી આના ઉપર ટેન્ટ ની ઉપર બાકી ટ્રેકિંગ કरूंगा मैं તમારે જવાનું નહીં નહીં આપણે તેને તો હોવાનું છે અહીં આરામ લેવા ભાભી નાખતી નહીં કેમ બહુ ગરમ થઈ ગયું કઈ નહીં પણ થોડા નાખતા જાવ ભૂખ લાગે ને. જવા દે ભાભી તો જેની જેની ડાળ કી હારે પણ આ બધી પડી છે જો આવી પેલા સવાર કેટલો ભાવ પેલા પકડી લઈને એટલે પાડું 10 ને 37 40 થાય ને આવી જવા દે આવ નકામા વિડિયો લે હું તને કહું ઓલા રફ પડ્યા છે ને હવે ઈ કામ ના હોય તો વાત પતો ક્યાં ગયો એનું કામ છે હું તો આના નાખી દઉં ખાલી થઈ ગયું પણ ઓછો ગમે ભાભી જોજો હવે એક જ બાજુ હાલશે ઓલા આ તમે ડુંબાણા છે ને એક જ બાજુ નાખવાના ફરતી કોઈ ન હાલે નાનું નો હાલે બધા મોટી ગોત થઈ જાય એવું લાગે ને એકાદું ટાયર લેતો આ બાજુ છે ને આપણે શેરી કરવા ટાયર નહીં લેતો સવારે આર્ટિકલ ચાવી લઈને પછી લઈ આવવાના ન્યા લે નો હાલે ક્યાં મૂકી ત્યાંથી ન હાલે દીપાલી બકડીયું નાનું છે આ ઊભું મૂકવું છે આમ એટલે તાપ લાગે આમ પણ આ વધારે નાનું ઓલું મેઠું આવે ભૂંગળું દારાનું પણ આમાં રહે નહીં જો ઊંચું તો રાખવું પડે ઓલી તૂટી ઓલા આ લઈ લે ઈ હાલશે આ તો અહીંયા ઠંડુ ઠંડુ થઈ ગયું આ બાજુ મોટા કરી દોડો શેકાઈ ગયો છે હવે ઓલું નાખો બરાબર છે ઓલું નાખો ઈ નહીં જો જાહે નો જાય ઓલા પાણા માથે મૂકી એમ નો નખાય હાથમાંથી તો ભડાતો અરે એ આપણે ધારે હોતી ને પકડી લે તો નાખવા નથી ઓલે ફૂંક મારો ને એટલે તરત જગે હજી હમણાં તમને નો કીધું રેલવે અહીંથી ઓલો પથ્થર ક્યાં નાખી દીધો એક ની ઉપર એક મૂકો જ જો નાની ઈટ ત્યાં મૂકજો ને તમે પકડી રહી ગયા હું છે ને આ પકડ છે આ ઓલું આની માથે જે કેરોસીન છે એટલે બળકો થાય તો ધ્યાન રાખજો હવે જે નાખો ને અહીંયા જ નાખવાનું એટલે અહીંયા ખાલી હજી ઓલું જો તમારે પગ પાસે બહુ વાળું હાથેકડું પડ્યું ડૂંબાણા ફેરાઈ જાય આ તો તમારે ડૂંબાણા કરવું પડે નાખો થાય સાપ અંદર જવો જોઈએ હા સાપ તો છે ઓલા જેતરો બહાર કાઢશું તો એ અંદર સાપ જાય જેતરો આ નીચે રહી તો આ બેડા કરે ને તો જેતરો હશે ને તો જ સાપ રહે ઓલું ભાભી લેવાની લાવો પૂછો નાખો અંદર એટલે ઝીણો પૂછો હજી એટલે થાય જ ઝીણો પૂછો મૂકીને વીણવો જ વીણવા જાવો તો હાલો બધાય વીણવા જાવ થોડો કઈ ભેગું થાય અરે જઈએ
હાલે છોકરા બધા ઊભા છે. હાલો બધા ઉભા હા અહીંયા વાર ન લાગે હું એટલું થોડી ઘરમાં કેટલા વીણી ને એવી સુવાઈ બેઠો અરે યાર અલા એની ઓડિયા એ બહુ બધું તાર નથી મનતા ચપ્પલ આમાં થોડા કોલા નાખી દે હો પેલા ક્યાં પણ આવળો પર ટ્રાય કરતો ના એ નથી ને આ પેટ ઓલા ઓછી કાંઈ ખેતા જોતો ઓલી જીપી લઈ ગઈ રાજસ્થાની ને પહોંચી ગયા. હા ઈ છે કરવાનું. હાડી પહેરીને હતી ઓલા સગડાને વિડિયો કોલ કરે ને કે જો તારા ભાઈ આયા. જો હોયડા વગર જોવાનું. ઊંભાણ ઉડ્યું મને અને હલાવા તો ચાલુ છે. મેં તો મેં કીધું ઓલું મોટું એક લાકડું પડ્યું તો મેં લેતો લઈ ની જાને આટલું જાડું કરતા જેવું હતું. યામાં મૂક દેવે ને એટલે જગ્યા કરાય કોઈ દી ઓલાને મેં ઈ જ કીધું એમ જો એને તો લાકડા માંગ્યા ને કે જો અહીંયા બધું આ લેતા જાવ મારા છોકરા થાય તો એનો વળગી રહે છે કીધું. કોકે જો આની પર બાળે કરે ભલે પણ ત્યાં ઓલા ઉપર નો રંગ બોલાય પકડ્યા તો આ તો કવર વાળું લાકડું લઈને આવ્યા. પાંદડા હોય ને તોય લઈ લેજો પાંદડા હાલશે જો પડો ભડકો હાલો બ્રેકિંગ બેટરી માં લેતો યો હાલો પાછું 4 કિલો લેવો આ બધો બહાર જાય તેમ થાય અંદર જવા શું કરવાનું એ વિચારવાનું તો પોળો ટૂલો કરવો પડે તો બકરી નહીં હાલો બકરી કિલો ન આવે. આ ઘોડો માં અલા ના બે છે આમાં ભાભી પણ ઓલા લાકડા હજી અહીંયા સુધી હવે આમ બસ ચૂલાને થોડુંક આગળ લે લાઇટર છે આવો ને તું અહીંયા લાઇટર દેતો બસ પાછું લઈ જો બહુ બધા વેડી ના કેમ કે આયા લાઇટર છે એ દિન અરે આમે આમે જા મમ્મી આમે મમ્મી ચલ પીજા ચલો કાન પકડે આપ દેને આઈ બે ઓકે વિચાર છે ઘી માં દેવું આજે ચાલે લે આ બસ બસ આમે ઓતી લે પાણી આવો બોલા ભાઈ જો મસ્ત વ્યવસ્થા છે એનો ખોટો તમે ઓલો ગેરા કરો ગમે એને ગરમી ઓ બોતી એમાં ટોપમાં તો આ રહ્યા બધું એક આમાં એવું જ થાય ઝીણું ચોરી તે જીવતા થી આપણે ઓલા માસી જવાબ દઈ હું તમને દઉં આ ઓલા ભાઈ બતાવો વોટ્સએપ ખોલો ના હવે ખોલો દો મેં તમને મોકલી દીધો મેસેજ તો ભાભી બેહા હે આ બાજુ દેખ એવું નથી કાપ નાખમાં લાવે ભાભી કાપ ખોલો જો મોકલો મેં મેસેજ
કોણ ભાઈ મેં કર ઓકે જાન મારા કાંઈ નહીં મેળવતા આપણે ઓલું બાય કરશું આ ભલે જગ્યા કરે સ્ટવમાં ફટફટ ફટફટ શીખી નાખો એમ જ હોય જો મેસેજ કરે હે ઓલા ગેસ ઉપર શીખી નાખો તાપ તો આપણે ઠંડી ન લાગે એટલે નકર આ તો ને તેમ નેડા નહીં આવે હા આપણે બહુ ગુનો જવું પડ્યું મેં તમને વોટ્સએપમાં નથી જોવું એને લાઈ મને જોવા દે હું એકલો જ છે એના ફોનમાં જોઈને મારા ફોનમાં હું એને જ કહું છું મારો ફોન ખોટો ખોલો લોક ખોલો બગાડો ને લોક એકવાર મારે કઈ મોટલું હે હાલ મકરું છે મારા ઘરના ને હા તારા બામી ના ઉતારા એનું નામ લે ભાઈ ને બધા અંદર હા આવા જ કામ કરવાના હે યાકુબ ના કરવા તો આયા બાકી કામ તો રોજ નતા કરતા કેવું સારું ગાડલું બધું ભાભી હે ભાભી અરે વાત છે ભાભી એથી ડુંગર લેતા જાવ પછી ડુંબાણા કરજો વેલવેટ હો ભલે ભલે આમાં મને તો નહીં જ જોઈતું. થઈ જાય કોઈ તમે આવું ના બોલો યાર એમ મારું કહેવાનું એમ નથી, તાપ બહાર આવે છે ને એટલે આ તાપ તો અહીંયા હોય ને એક કામ કરો તબડકું ત્યાં લઈ લ્યો ઉભો રહે તો લાકડા ઉપર મૂકી દો ને એ સરખી 3 ઈંટું નથી મળી ને એટલે. ઉપાડી હવે સોમભાઈ માર્કેટમાં આવ્યા છે બસ ને. એટલે જ કેતો તો ન્યા નો બે પણ આપણે હું તાપની બીક લાગી ગઈ એ જાય કે લાઈટ જ તો આપો હવે ખાઈ મની રહે છે લાઈટ નીચે ને ઝૂમ આવે નો આપે તમને રેવાય છે હા તારે કામ છે લાઈટ હા વાડી તારું ગરમ બોલો સપનું નો ચોંટી જાય ત્યાં આ ઘા સહન નથી થતો તારે લાઈટ આપવા જ નહીં આવતા એ ભાઈ આપવા નહીં આવતા જરૂર નથી જરી કે દિવાળી બાપાજી બાપુ તાર હું કરે થોડે ને આમ એમ કરે બહુ સારું લાગે એમ નહીં આમ ચડાઈ જાય વાહ સાઉથ ની હિરોઈન પેલા અહીંયા સાઈડમાં ચડાઈ દે પછી આમ કરીને હળગાવી લે પછી બાકસ મૂકીને કમ્પ્લીટ કરી પછી એમ કરવાનું ઉપાડી હમણાં બધાને દુવારા કાઢી દઉં એનું દા એક શોર્ટ બોટ લઈ જાય કે નહીં ભેણા નાખ્યા શેકા બધું શર્ટ કેવું પહેરું ઓલો ગેસ લઈ દેવો એમ તો ખરી એટલે ગરમ થાય હું ત્યાં ડુબાણા કરવા તારે ક્યાં ઉપાધિ લઈ એમ નહીં ડુબાણા કરું ને ઉઈ જાય. તને કહો અરે એમ નહીં ઘડીને ડુબાણા કરીને ઉઈ જાય બધા ના ના ઈ ડુંબાણા કરે ને તો બધા ભૂલી જાય આપણે લેવાનો જ આવા લાકડા ચાલો લાકડા કઈ મૂકી નહીં દઈએ. બધા હારો પણ અહીંયા ત્યાં લોટે ખાલી બકડી ફેરી નાખી તમે બધા આ બાજુ વહી આવ્યા છો? અહીંયા વહી આવી ત્યાં ભડકો સારો લાગે છે આને હમણાં હળગે થળગી જાય ચૂલો થાવ ત્યારે બધું હળગાવવાનું છે, આપણે સારું જ નાખશું. આપણે એક મિનિટ કરવાનું છે ને. એ ગરમ હશે ક્યાં ભાતમાં. શું કરવા ઈ તો ખરી એ બાયુને ગરમ ના લાગે એવું નતો મેં ડામર છોડાડો કરી એ તો મને ખબર આ લોકો
એ ખીલી નાખો એ હવા થાય તો ઓગળી જાય ઓગળે. તું ટ્રાય કર લે. નાખો તો ખરી યાર. એટલે સી જીજા એ તો સુઈ ગયા. કેમ? અમારે સવારે ટ્રેકિંગ માં જવાનું છે. એટલે સુઈ જવાનું. હા. ત્યારે હારા જ હતા એમ કે. તો હવે છે ને આમ જ નાખી સંદર એટલે ન્યા દેખાય. બરોબર છે. અહીંયાથી નાખો ને. અહીંથી ને આપણે ચાલુ કરી દીધું ભાઈ તો ફ્રીઓ ચાલુ કરી પોચી પોચી બાકા જીકી ચાલુ જ રહેશે બંધ થશે ને બંધ જ ના જો આવ્યા કીધું છે હવે નેક્સ્ટ ટાઈમ આપણે આવશું ને ત્યારે એક માણસ બી મૂકી દે છે અહીંયા ડુંબાણા કરવા વાળો અમે ભેગો લાવી લાવો ભણા તો અમે કરી નાખો સામગ્રી તમે આપશો અરે એમાં એવું છે અમારે રિવાજ જ નથી અમારે રિવાજ મને કાકાએ બહુ સારું કીધું મેં કીધું કાકા લાકડાનું કઈક સેટિંગ કરી આપો ને મેં કીધું બોન ફાયર કરવું છે એમ કે બટા એ કે આપણે એ રિવાજ જ નથી ઓલા કાકા રિસેપ્શન વાળા કાકા મેં કીધું કાકા તમારી ભલી થાય કાઢી છે કઈ એવું ધક્કો ખાધો અમે એને હું કીધું તો અમને કા એટલે હું અમને લેવાય તારે એને એમ કેવું તો કાકા સડા શીખી ગયો બે એક કરો ઉભા રહ્યા કાકાને ફોન કરો હા એમાં ખાઈ ને એવું દેવલે ઊંઘ નહીં આવે સૈણા વિના શેકાવા ગયા કે બસ બસ હવે જરા છે ના ના ભાઈ હજી થોડા શેકાવા ગયો ને એટલે ટાઢા થઈ જાય એ ચેણા ને હમ ઈ સાઈડમાં લે ઓહો તો દોવાડા હો આવ્યો ઓછા નાખો તો શેકાય બબે દાણા લઈ લે કોણ પૂછે કે ધ્યાન રાખો આ શેર ગઈ શેકાઈ ગયા એટલે શેકાણા કે નહીં તમાર વગર તાપ જ હરકો નથી થતો અરે જોજો એટલે માછી તો અહીંયા જો જરી કઈ ઓલું નથી લાગતો ઉપરનું કાઢ નાખો એટલે ધુવાડા વાળો વાસે નો આવે અને કાળો નો થાય અહીંયા આ ઠંડી નથી લાગતી નહીં આ તાપ આવે ને ખોટું ઓલું થાય આવું બધું ગોત્યા એમ ને બતાય જો ટમાડી બચાઈ ગયા હતા વીણમાં નકર આ પતી જાય એમાં તો તાપ ઝીણું ઝીણું હોય તો મોટા લાકડા ઓલા તો કોઈ મોટા લઈ આવ્યો મીઠું મીઠું આપો મીઠું મીઠું ભાઈ આ બધું તમારે કોઈ નથી ખાવા હજી ક્યાં ગયા શેકાણા છે થોડા થોડા બધા ખાય ને એક ગણ ને બબે બબે દાણા અને ઓલા ખોતરા લઈ જાઓ નાખવાનું કરી આપણે આમાંથી નીકળશે નહીં આપણે કઈ લીવડા જેવું નહીં થાય ના ના એટલે જ હું ઓલી ડીશ લેવાની દીધી પેપર બાળી નાખ્યા જો આવ્યું લ્યો પેપર આવ્યા પેપર લ્યો થોડા થોડા મોટી મોટી લ્યો આમાં નાખો કઈ કરે ને જોજો આમ પેપર ઓલામાં હાલે
લે મીઠું દઉં આમ જવા દે મીઠું ને ચણા એક રાઉન્ડ ફેરવી દે બધા ઊભી રહે આલે એવું બધું બાર શક્તિ શક્તિ ઓલા ભાઈને ડુંબાણા ચડી ગયા. હવે નથી જવું તમારે રેડી ટુ હવે દીકરા એ ભૂલી જાય. ભલે મોદી લાવે ઉભા જેવું મળતું હોય. આ કૂતરા એકબીજા ભેગા કરજો એટલે કૂતરા એમાં નાખો દે. સૈના હોતા ફોતરા નો નાખતા નીચે ફટાકડા ફૂટે. ન ખાવે ના કરજો. પણ તાપ જો આમ લાગે છે ચાલે. એમાં એવું થાય છે કે એક બાજુ ભઠ્ઠો એટલે તમે આપણે કેમ કે વન સાઈડ વાળો એક બાજુ છે અડધા સેકન્ડ અડધા કાંટા રહી જાય. તવી ગરમ થાય એટલે ઓટોમેટિક થાય. તવી ઓલું અંદર નાખી દે એટલે છોકરા બિચારા વીણી વીણી ખાઈ દાપત લાગે એમ ન કરાય. આ લેતો જા. વચ્ચે જતા પેપર વાળું છે બે બાજુ બે જવાય ઓલી બાજુ તાપડું છે ને અહીં લેવા છે અહીં બાય નથી લેવા? એટલે જ લઈએ બધા. આપણે શું કરું રાવા રસોના ખાટલા છે. પેપર પાથરી દઈને પેપર બનાવી પેપર પાથરી દઈ આમાં નાખવાનું છે. લાઈટ નહીં અંદર આમાં નાખતો આમાં નાખતો હળગે છે. કાંચ પટ્ટી વાવું ને મને કાઢી રાખો મેં આપડે બે કામ કરીએ આપણે હાલો ને ગરીબ મજા આવે છે. પોતી પોતી બાકા હા વીણી જા બે કામ થઈ જાય જાજે ને એને બીક લાગે સહી જીજા અત્યારે વેલા ઉઈ જાય હવારમાં સૌથી વેલા ગામની પેલા કુકુ ચાલુ કરી દે હળવળિયા કન્નડા ને આબુ મીઠું બારી ખુલી હોય બારી ખુલી હોય બાજુ પંપ હોય દર્શન કેવો કે તુને રામ રે કેવો આબ જેવા ઘરેથી એવું કઈ યાદ ને ઘરેથી અને અહીંયા આપણે રસ્તામાં વળી 500 ગ્રામ લીધા ને બટેકા નહીં ને બેઠા બેઠા થોડોક ટાઈમ એમાં કાઢે બટેકા પછી છેલ્લે છેલ્લે નખાય. આ બધું શક્કરિયા બટેકા અને કેળા કેળા નો કાકા કાઈ નો યાદ તમે એટલે કેળા વિટામિન મળે ને ગરમા ગરમ વિટામિન લાકડું બહુ મોટું છે.
હું તો આખો ભર બતાવું જા ઉતરી જા 2 મિનિટ થાય ના ને ક્યાં પડ્યા છે ગીના ઈ જ આમ નીચે ઉતરીને સામેની સાઈડ એમ ને મેં જોયું ને હાલો હાલો આપણે મસ્ત મસ્ત ટ્વિટર પકડતા હું જાઉં બે ત્રણ એટલે ઉતાર હવાર ઉડી આ કરવું છે એટલે ઈ તો જે 4-5 રાખે તો હું નહીં કાલ આવે ને બિચારા નાવું ને ઓલું હુવે ને નાવું પડે આ વાહ મોકો તાલી હું નાય લીધું નાય જ લીધું છે પરફેક્શન નાયું નાયું કેવાય પાણી એડું એટલે આવી ગયું પાણી ની કે છાટ મારી દીધી આમ પાણી લે એને તો બીજું કેમ ના હોય ટાટા પાણી ટાટો એટલે કેવું ટાટો કા ઊંકા બોલે તે બરફ નું મોં આવતું હોય એટલે તે સાય ટાટી હતી કે બપોરે અત્યારે તમને આ ઓલી આપે ને તો ભાવે નહીં જરીક ઠંડી હોય ને તો સારી લાગે વગર બરફ ના આંગળે ભૂલથી જરી કેવું રેડી જાય ને શાંતિથી પરોઠી વાળી તું બે જાય લાવો હવે કાગલી ઘણા એટલા બધું ખડખડી ઉઠું લાવો બધું ખડખડિયા ડોન્ટ ક્રાઇમ હાલો આપણે એક લાકડાનો રાઉન્ડ મારતા એની પાસેથી લાકડું દેખાડો તો ક્યાં પડ્યા એટલે બધા આ વખતે કાન મોટો નાચો લાગે છે હા મજા ભાઈ એક નંબર મજા હોય ભાઈ એમાં તિજોરી આવી ત્યાં તો બે હા હે એની પાસે લઈ જાઓ ને. આમ તો આમ પાણી સાઈડ હોય જાય. અંતાડા છે બહુ પડે અંતાડા આ જરીક અંદર કરો ના લીધે હા અંદર નાખી દે પણ એમ નથી અંદર ના નાખી ના ગોળ વધારે વાર લાગે પાણી થાય ને એમ નહીં હા. ફેકાય ને બસ નાખ ને એટલે કોરે કોરા ફેકાઈ દેવાનું હા બસ નાખ ને એટલે જરીક મીઠા વાળા હાથથી જાય ઈ નો મીઠા લાવે મીઠા વાળા હાથથી જાય આવ્યો ને એમાં મને ટાઈમ લાગે ક્યાં આને કહું આ બાજુ તમને કેમ બોલે ઉભો થાને આવે ને જો દોડા ઉભો રહે છે મેં કઈ દોડા કર એને ખીસા આમ લઈ લો ને
લક્ષોરાના પેરા ભરીને કેવો સરસ નકશો હતો મળે. એમાં ખાલી 4 પેરા ભરીને તો બધી પથારી થઈ ગઈ. મનુષ્ય અવતાર નાખી એમ. ગરમ થયો જોરદાર ઘડીકમાં હે? હવે ગરમ થાય એટલે શું ગરમ થાય? થઈ ગયું, પેલો ફૂલ ઘણો પેલો ઘણો થોડો વધારે ટાઈમ લે એમ તો પવન લાગે ને એટલે ટાઢું પડતું જાય પાછું. હા મારે એક બાજુ ત્યાં બાજુ ફોન કહેવાય તાજી આ બધું એવું થાય ને આમાં એવું થાય. સીધા ફોન કરો છો? એ ફોટા જ ગયા છે. પોતાનો ફોનમાં પાણી હોય ને હા. એટલે દેશમાં રાખે. તું એ નીકળી. ખબર છે ને આની તો? બબે વાગ્યા સુધી ઓનલાઈન હોય. હા હોય જ છે તે. એ 3 વાગ્યા એ રિસર્ચ માં જ પછી કે આમ સોપો અત્યારે તો હોઈ ગયા હતા. હવે એમાં કાંઈ નથી બોલ. પણ હું બધું અંદર જેટલું ઓલું થયું છે ને એટલું થોડીક બાર તો એક વાર આમ કરીને તો એમ આવી જાય. આને ભગવાન જોયું ને મીઠું વહી ગયું બધું. દેશવા આવતું. ઓલું ન પકડતા હો કોઈ એની પકડતા એ જે બહુ ગરમ હાથથી પકડો પકડો. વચ્ચે ઘડીક વાર આ બળ ઓલું થવા દે. वाह मेरे आका जेनिस भाया કયું કાઢવું છે બાઈક હું કાઢું નીચેનું હોય ને કાઢ નાખે 50 લાકડું નખે એમ બંધ કરે તો ટોપી જાય તો ન હોય. એને બંધ કર અમે કેટલું પડે તો ટોપી પેલો કામ નથી કરે. या नाखो નીંદર આવે છે તાર કોણ નહીં કેમ બોલે સરસ લાકડા જોતા હતા. પવન નાખી ને આ જે લઈ લે આમાં જરીક કે એમાં નાખી ને તેમાં પડે ઓ લાકડા ને ઉપર નાખી દે લાકડા ને ઉપર ને દૂર થી હા જરીક એ રે આમ રે વાહ દિવાળી મૂકવી દેવા શું ધોવાડો કર્યો છે આ બધું આમ કરીને એટલે અરે 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 દિવાળી નથી ઓલી દિવાળી વાત સાંભળ થોડું છે ને પેપર રાખો હા. વાહ ત્રીસુ વાહ હા મારી જગ્યા બૂથ થઈ ગઈ આ બે જાને લેટવા હોય ને એનાથી ગરમ ગરમ રહે કા
એવું નથી મારા હાથ જો કેરોસીન વાળા છે ઓલું બોલું એ નથી બોલવું આમ છે ચાવે છે આમ કરો કીધું ખમો ને હવાની વાત એટલે જે બકરી હાલે આંથી ધક્કો માર હાલો લાગી ગયો ધક્કો ઈ નાખજો એટલે હળગવા માંડે હા બહાર ને અંદર તાપ જાવ અલા બાત કરે કે હવે આ જાડુ તડસે જેવું કરે એના અંદર ઉભા કરે ભાંગવા એના ઉભા રહે ને આ ભાઈ આનું હાલે આમ જાવ તો હા જાવ દે હળક પહોંચી ગરમ થઈ ગયું ને એનો વાર લાગે સક્કરિયા ટમેટા ને બધું લાવો હવે હાલો માં નાખો હમણાં મંગાવ્યા છે ખમોનો ઘરે આવે બટાકા તો આ લોકો પાસે અહીં છે બટાકાનું શાક તો એ લોકો રોજ કરવાનું હોય કદી હલવાય નહીં બ્લેન્કેટ કર્યું છે તમે ઘરે રોજ બટાકાનું શાક કરી બટાકા પૂરા થઈ ગયા બટાકા પોવા કરશે હવે હા બટાકા પોવા આવી છે બ્રેકફાસ્ટ સવારમાં બટાકા પૂવા જ હશે એ હમણાં જ કરવું પડે હે ફોનમાં કરાય ચાર્જિંગ તો છે તો ખરી સ્પીકર મંગાવ્યું હમણાં આપણે રાત ગરબા વગાડતા હતા ને ઈ હવે આ કઈ એ આખી રૂમ મંગાવી છે હમણાં કે ખાલી સ્પીકર નહીં આવે આખી રૂમ કે હમણાં લેતો ઓલી બાજુ બહાર નીકળી ગઈ છે તા પોચી ભાભી લાકડાથી ચાલુ કરી બહુ ડૂબવાના ભાઈ ક્યાં હોય 4-5 આ રેલો તો અત્યારે કે હાલ સ્કૂલમાં પડી તો અત્યારે આવજે પાટું હોઈ ગયો એમ તમે મૂકીને નહીં હોય બહાર હેડી દીધું અંદર આપણે પીઝા કટિંગ કરીને એમ તો હાથથી પકડી નાખી નાખતો આ બાજુ તાપ નીકળે એક બાજુ જ નીકળે છે જો ચાલો ગાણ હતા ઓલી ત્રામ થઈ મગર આ શેકાઈ ગયા
દીપાલીને ખબર હશે દેહમાં વળી ક્યારેક આપણને શું થાય ખબર એવું નથી આવું કાઢતા જાય દીપાલી પણ આનો તાપ લાગે જ નહીં એટલે હાલે એમ આપણને એમ ઉપરથી નાખતા જાય નીચે દેતવા કાઢતા જ નહીં પણ આપણે તેવું નીચેનો આનો તાપ લાગે એટલે તો કાહે એક્સપેરિમેન્ટ કરને કાહે આપણે ઓલા રસોઈ કરતા હોય એમાં કાઢવી જ પડે રાખ હા નકર ભરાઈ જાય તાપ બધો બહાર આવે લાવો હલાવવાનું હાલો મારો બાપ લમડી કરતો ઠંડી લાગતી છે કોયડા બહુ આ ઓલી બાજુ એ પથ્થર ઉપર છે જ નહીં લોયું એમ છે ને અડેલું છે એ તો ખાલી એમને કેવા પૂરતું અડેલું છે કા બાજુ પથ્થર ને ખોટું ન લાગે નથી એવું લાગે છે કારણ કે તાપ આપે એમાં એવું છે એને જ્યાં લગી સોટી નહીં જાય ને એક વખત એને એક અડરજો તો લાવો તો બોલો ઈટોડા છે એ મૂકે જગ્યા જય બોલો મારે છોકરા માસી છોકરા નામ પહેરાવામાં તો જાણ્યું એક પોપટું મેં નથી ખાધું બોલ મારે કયું ના કે છે પણ તમે સમજો તો ઠીક છે ધોતા લાંબુ થાય ને વાળી ગયો કાળો બેટાઈ ના ના લ્યો ઘડે ટીપો ઓલા ને એમાંથી ઉડ્યું વેલ્વેટ ને તરત ઓલો છે ને આટલો નો છે કે ને એટલો બળબડી લઈ આવજો કે આપણને ક્યાં કપડામાં ખબર પડે કાકા ઈ તો હવે તાર કામિકાલે કીધી કે ભાભી વેલ્વેટ છે એમ ધ્યાન રાખજે એટલે ખબર પડી ગઈ પણ આ પોલિસ્ટર હોય ને ફટાફટ આ પોલિસ્ટર નું વેલ્વેટ હોય સાંભળ મોડું પૂછતો મારે પાડી બધે દૂર રહેવું પડે નહીં હું તો દૂર નહીં જ રહું મને જાણે કે એક વખત અડી નહીં જાય ને મને ઈ તપેલું ખાલી એક વખત આપો હું નાટક એટલે છે ને ત્યાં માંગડા નાખતો બંધ થાય નથી નાખો અહીંયા ભેગા કરી અહીંયા ભેગા કરી ત્યાં નીચે નહીં આમાં કેવું છે બટા ખબર છે પછી ગરમ લાગી જાય ને મોઢું તો આવડું થઈ જાય કાંઈ પછી બીજું નહીં દેખાય સમજો હું કામ ક્યારે કરે મારા કલેજા કઈ કેવું કામે રાખે પણ કામ ન કરે હારા હારા ને ઘસકાવી લે ગમે એવો લાંબો ટૂંકો બોબડો ગમે એવો હોય મોટો નાનો ઝીણકો ગમે એવો હોય ઘસકાવી લે ઈ જેનું આ તો એનું બ્યુટ લઈ આવ્યો હે 2000 ને કઈ એટલે બાકી તને હું ઘે કોણ બાકી તો પકડી ઉભો રહેતો ઈ કાઈ
હા જેનું ની વાતો બધી સાચી હો. કાંઈ વાંધો નહીં, અમારે છે પટેલ. છેલ્લે ભાઈ અને પટેલ નું કઈ નક્કી નહીં હો, એટલે તું એની વાટે નો રહેતો. કદાચ ઉઠી જાય પણ આયા તમારે પણ ન્યા નહીં આવે ત્યાં તો જાહે જ બાપા ત્રણ દિવસ જ મને કહે છે. એટલે તો મોટો ગયો, મેં કે થોડો જાવ. અમે તૈયાર કર્યો કોને પોતું ક્યાં જવાનું જંગલ જંગલમાં ઈ લઈ જાય અમારે સિંહ હારે બાંધવા જવાનું. ઈ જેનું હો સિંહ હારે વાઘ હારે ચિત્તા હારે દીપડા હારે બાંધે. ઈ અમારો જેનું હો કાઈ નો ઘટે જેનું હો. હાડા ઘરે જાવ ને. 6:30 થી 8 છે ઈ તમારે કાઈ નથી કરવાનું, તમારે હાડા ઉપર મારી વાત સાંભળ. મારે કાઈ કરવા નથી નાઈ ધોઈને જાય નાસ્તો દઈને એટલે ખાઈને બાય મારી વાત ડાયરેક્ટ જ ગાડીમાં હો, ક્યાંય આડાવડો નહીં. તું આઈને ત્યાં નીચે ઊભું રહી જાવ ગાડીમાં આમ તો મારી વાત સાંભળો, એને શું કરવાનું છે તો તમે ઈ કેટલા વાગે આવે? 9:30 આવે ને તો 10 વાગ્યા સુધી તમારી ઈચ્છા એમાં ચેક કરી લે એટલે આવી ગયું આખું ટ્રેક. હાલો લાવો પૂઠો ઓલી બાજુ દે હવે. આમ તો આમાં નાખી દે પણ ન્યા હું થોડી દે અહીંયા ના કરતો દે નહીં, હવે તમે ઈ બાજુ જ લ્યો. કાણું પાડ્યું કર્યું છે ન્યા દેવાનું છે નાખી દે એમાં. કોથળીમાં પેપરમાં જલ્દીમાં નાખો હા અરે ભાઈ મીઠું 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 ઓછું કઈ આપણે હેમાં લેવું. કોપામાં. એ નાખી દે. જેના ભાગ્યશાળી હશે એનામાં આવે છે. હાલો નાખી દે. એક મુઠ્ઠી બંધ દે લાઈ આ ઉપર તો લઈ લે થોડા કેમાં લે? હાથમાં એનો હવે ઠરી ગયા ઓછા નાખો કે એટલા રહે હાથમાં આમ નથી ને. અરે જરીક લઈને 1 મિનિટ ને 7 1 કલાક ને 7 મિનિટ તને એ નાખો લાવી અમને આવે અહીંયા આપી દે. આ એ બોલી બાજુ લાવી દે. ચાય હુઈ કા ચાલ બે કલાક તો ઊંઘ કાઢી ખબર પડી 4 વાગ્યા દુનિયા જાઓ. મારે એને અવાજ ન જોઈ, શાંતિથી બધે ખાવા મળો. એટલે આની હારે શું કઈક ભેળું હમણાં ઉપર ગળ લઈ દો હો તમે. બાજુમાં જ લઈને બેઠો છે. ચીકી છે ખાવામાં આ રહી બાજુમાં પડાવો હવે એને ખવડાવી દઉં, થાય પછી ટમાટી ખવડાવી દઉં. પહેલી વાર આટલી ચીકી બકડી આ બાજુ લેવું પડે આ
આ બાજુ લઈ તો અહીંથી અરે ચૂલો ધર્મો નથી બનેલો એટલે તો હતો ઓલો આને ઘડીક બેહારો બાપી નીચે એવું કઈ છે ને પણ ને હોય એને અમારે ક્રોક્સ માં કાઢવું પડે. મંડળાના રજનીગંધા ખાઈ લીધી એટલે હવે કઈ નહીં હાલે. હવે માં શેઠ ને કોઈ કઈ દેતા નહીં. નો દે ને ના કે કપડું સારું મળે. દેતો આવું એમ ₹2 દીધા લાઈટર ના તો પાછા આવ્યો તો આઈથી પેલે તવિયા બવિયા લઈ ગયા મોજે મોજ રોજે રોજ બાટી છે ભાઈ અત્યારે સુધી એની લાગે છે અહિયાં પૈસા આવે એટલે આખી રાત જાતી અડધી રાત સુધી હાલી કે 8.5 ચા 735 ચા 732 એમ કરતા હોય લઈ લે ભાઈ હવે થોડો આપણે એટલા ચા એટલે લઈ લે શું કરું હવે ઓલા કાગળિયા પડ્યા ની હળગાવાનો વિચાર છે. એકલા તાર કાંઈ નહીં કેટલા વાગે? 11:30. મીણબત્તી અમે મેગી બનાવીને ખાધી. ભલે ખાધી હોય, હાલો જે કરો. 2 જણા આમ પકડી રાખે, એક બાજુથી એક આ સીટી પકડી રાખે ને આ બાજુથી પકડી રાખે. યુનિવર્સિટી મેગી બનાવી. શું વાહ, તમારો શું એક્સપેરિમેન્ટ છે? આને એવોર્ડ આપવામાં આવશે દુકાને જઈને. અરે હોસ્ટેલમાં જાવ એટલે નહીં નવા ઢોંગ શીખવાડે કાકા. થાળીઓ ના આવે, થાળીઓની કોઈ રહે ને એનથી કાંદા સુધારે. એ તો શું દરજ ને ભક્તિ લઈ ગઈ છે ને એવું કાંઈ ન કરવાનું. કરો દે ખબર ક્યાં પડે કીટી લઈ લઈને આવ્યો તમે કે બનાવવા બી કે દેખાડી છેલ્લે પકડાણી હમણાં આવતા કોણ તું હું નહીં ખીચડી ગરમ ચા બનાવવાની કીટી આવે મેગી બનાવવા લઈને આવતા લાકડું અંદર નાખી દે ઓલી બાજુ ગરમ લાગે તો નાલ્યો એકાદું નાખી લેજે You know how to do. ખાવાનું જવું ને કેવું કરી સ્વામિનારાયણ ની ગુરુકુળમાં સંડાસમાં જવાનું એટલે વાયા નાવાનું સડા પહેરીને એના સડા પહેરવાના. સંડાસના સડા અલગ હોય. એના સડા લઈને ખાવાનું ટાણું થાય ને
બધા છટા પહેરી પછી બધા એકારે જમવા વયા જાય ને એટલે એના છટા નાયા વગર ને પાછા બહાર આવી કપડા પહેરીને પછી શાંતિથી ઓલો જો કેમેરો હોય ને ત્યાં છે ને ઓલો શું કહેવાય આમ રૂમાલ આમ ખીચી થી આમ ઉપર આમ ટાંગી દે દોરી હોય ને આમ રૂમાલ ને મારજો ને એટલે કઈ દેખાય જ નહીં પછી મસ્ત મજાની કાંદા વાળી ભેળ બનાવીને ખાઈ પછી કાંદાનું જબલું ભરીને આપણે કપડાનો ઠેલો હોય ને એમાં ખૂણામાં નાખી દેવાનું રાતે બધા ભૂલી જાય ને એટલે જઈને એ જબલું લઈને આગળ અમારે ગૌશાળા હતી ત્યાં જઈને દાટી આવતા એ દાટવું પડે નકર કાયદેસર કાર્યવાહી થાય ધ્યાન આપ્યું એમ છું સમજ્યા ત્યાં કાંદા તમારે મળે એટલે બસ પૂરું માળાએ મારે ઓ સ્વામિનારાયણ હોસ્ટેલ માળાએ મારે તાપ લાગે ને તો સવારમાં ઉઠી તો પેલા ઓલું કરવા દાદાડિયા એના દાવડા પારા હોય પાછા ઓરવા સોટી જાય ચાપા પડી જાય ચાપા પૂજા કરાવે ને કેટલું અરે 5 વાગ્યામાં ચાલુ કરે સ્વામી તાજા પાણી નવડાવે બધાના રૂમ માં છે ને ઓલા સ્પીકર મૂક્યા હોય 5 વાગે ચાલુ કરી દે પછી ઉઠે ને અમારે તો ગરમ પાણીની સુવિધા હતી ટાઢું ન હોય તો ટાઢું નકર ગરમ પાણી આમ લાઈન માં બધાના બાથરૂમ હોય વચ્ચે આવડા જરી કેવા પથ્થર નાખી દીધા હોય ઉપર નળ હોય એક વાલ ખોલો ટાઢું આવે ને એક વાલ ખોલો ગરમ આવે પછી નાય ધોઈ તરત પૂજામાં વહી જવાનું મોડા ગયા હોય માળા બટાવને આખી ગુરુકુલ ના ચક્કર મરાવે બહુ સ્ટ્રીક હોય બધી વહેલું જાગીએ આપડે જે ગાડલું હોય ને હાળા શેટ્યું ન દેતા ઘરેથી ગાડલું લઈને જવા નહીં આટલું જ પતલું સારું કેવાય આનથી જાડું નહીં એટલે ગોદડું જ લઈ જવાનું ગોદડું હોય ઓલો કાજલ બીજલ ગોદડો ગોદડું હોય ને એની માથે પાછી કવર ચડાવવાનું એ પછી આમ કમ્પ્લીટ આમ બધું પેક કરીને બીજો એક રૂમ હોય ત્યાં બધાના નંબર હોય 1 2 3 એવી રીતે ત્યાં નાખી આવવાનું નાખીને પછી ડાયરેક્ટ બાથરૂમ માં વહી જવાનું નાઈ ધોઈને બહાર નીકળીને પૂજાનો સામાન ગોતવા બેસવાનું ક્યાં મૂક્યો હોય ને ભૂલાઈ ગયો હોય તો ગમે એનો ગમે લઈ લે તો હાલે ને તો પછી બિચારો ઓલોય હલવાય તો કેમેરા ચેક થાય તોય પછી માળાનો વારો એટલે વેલા આરામ પેલી લાઈન માં ધોઈ જાય પછી ત્યાં જઈને છે ને આમ કમ્પ્લીટ આમ પીળા કલર ની અમને ખેંચ આપતા આમ નાખીને આમ હોઈ જવાનું આમ એમ કે માળા કરતી રહેવાની એમ જ્યાં લગી સ્વામી નું આવે ત્યાં સુધી સ્વામી આવે 6 વાગે અમે 5:30 માં નાઈ ધોઈને તૈયાર થઈ જાય અડધી કલાક લગી નીચે ત્યાં સભા રૂમ માં હોઈ જાય બેઠા પછી આવી નઈ એના કીર્તન બધા ચાલુ કરે એટલે હાર વાર ગાવાના પછી 2 કીર્તન ગાય ને પેલી લાઈન વાળાનો તરત મારો આવી જાય ઉભું થઈને પછી આમ માળા કરવાની એક પગે એક પગે માળા થઈ જાય ને એટલે નીચે બે કમ્પ્લીટ સટા આમ હંકરી ડાયરેક્ટ રૂમ માં પાછું વહી જવાનું 7:30 થાય ને એટલે નાસ્તો કરવા જવાનું સવારના પોરમાં મમરા ને દહીં ને એવું હોય મમરા હોય દહીં હોય એ આપણું સરકારી આઈટમ એટલે આપણે એ જ ખાવાનું અને ઘરેથી જલજીરા લઈ ગયા હોય જલજીરા અંદર નાખીને ખાઈ લેવાને જલજીરા પકડાય તો દંડા પડે પછી કમ્પ્લીટ આમ સવારે ખાઈ લઈને એટલે પાછા રૂમ માં જઈને પાછા બેઠા હોઈ જાય ઘડી 8 વાગ્યા લગી પછી 8:15 નો ટાઈમ હોય ને 8 વાગે ઠેલા પકડીને ડાયરેક્ટ ભાગી જાય સ્કૂલમાં પછી બપોર 12 વાગે છૂટવાનું 8 વાગે જવાનું હા 8:15 જવાનું પછી એમાં મોડા હોય તો એનું શું કરવાનું એમાં મોડા હોય તો પેલા અહીંયા સ્વામી મારે ને પછી ન્યા જાવ એટલે ન્યા સર મારે પાણી હોય તો મારે સ્વામી તો ઢવડી જ મારે એ તો જરી કઈ નો પાસ વાળું પછી બધી ગુરુકુળ પછી હવા બારે છૂટો ને એટલે 12:30 છે ને પાછું બપોર નું હોય ખાવાનું 12:30 થી 1 વાગ્યા લગીમાં અડધી કલાકમાં ખાઈ લેવાનું નો ખાધો એટલે ફટકા પડે બપોરે ખાવાનું ભાગી જ જવાનું ડીશ પાછી આપડી ઘરની હો નહીં
લઈને જવાનું હોય એમ. રાખવાની ડીશ થાળી વાટકી. હાથે ધોવાની જરૂર. હાથે ધોવાની ને ડીશ આપણે. હા કમ્પ્લીટ ખાઈને હાથ ઓલો ધોઈને પછી પાછી સુધરો નહીં ઉપર આમ તને. મૂકી દેવાની. સાડા બાર થાય તો એનું વયું જ જાય. પછી 1 વાગે ને એટલે ઉભો તો રે 1 વાગે ને એટલે હુઈ જવાનું 3 વાગ્યા લઈ ફરજિયાત ફરજિયાત સુવાનું. ઊંઘ આવી જ જાય ને. લેસન કરવું હોય ને એની હાટો અલગ રૂમ હોય અને ત્યાં એક સિસ્ટમ બહુ ખરાબ. એમને એમ નહીં બેહવાનું, નીચે પાથરી ન જ બેહવાનું અને એ જરી કઈ એટલે મેલું પોળો ન થઈ આવે. ગયો પાતળી પાતળી. એમાં જરી કઈ હું ત્યાં રહ્યો મૂળ 6 મહિના તો મને ધરાઈ ગયો. જરી કઈ મેલું ન આવે, થોડું બગલા જેવું જ જોઈએ. પછી 3 વાગે ને એટલે પછી આવે અમારે ઓલું શું કહેવાય રીડિંગ ટાઈમ આવે 2 કલાકનો 5 વાગ્યા લગીનો. 3 થી 5 માં વાંચવાનું લખવાનું નહીં. પછી 5 વાગે રમવાનો ટાઈમ એને 5 થી 6 ક્રિકેટ રમવાની હરખાઈની. પોળા કરી દો. 5 થી 6 ખાલી પછી 6 થી 7:30 છે ને એ લખવાનો ટાઈમ લેસન આમ નાખ દે. 1.5 કલાક. પછી 7:30 પાછું નીચે સભામાં જવાનું. એને 8:30 લગી શાંતિથી. પછી 9 વાગે ટ્યુશનમાં જવાનું, 11 વાગે છૂટી જવાનું. હાલ્યો એ હાલો. 11 વાગે આવીને તરત હુઈ જ જવાનું. અને જે લોકોને લેસન બાકી રહી ગયું ને એને જે અલગ રૂમ હોય ને ત્યાં પાછું હોઈ જવાનું 12 વાગે લગી. પછી પાછું સવારે 5 વાગે સ્વામી બોલો સિગ્નેચર વાગી જાય સ્વામી 6 મહિના તને હદી ગયા એમ. 6 મહિનામાં ખાલી જાડીએ એક કામ કર્યું 12 વાગે ખાવા. 12 થી 12:30 ની વચ્ચે જમી જ લે. જાદુ થાપતા તને ને જાદુ થાપતા? હે? જાદુ? એટલે પાછો આવ્યો. દહીં. ચાજ નો આવે. ભાભી, જાદુ નો સેટિંગ આવ્યું એટલે જ પાછો આવ્યો. જાદુ આપ્યું એમ હોત તો દહીં દળિયો રહે. એટલે દહીં આપે એટલે દહીં બહુ સારું હો. તારે ઢેફાય જેવું હોય. હે જાડું મસ્ત રાખવા હે તો આ તો ઈ દહીં જ હજી ગયું છે આ સાત દૂધ કરતા. ત્યાંથી તો હું પતલો થઈને આવ્યો તો પાછો અહીંયા જાડો થઈ ગયો. તમે બે ભાઈ ગયા તા કે એકલો? તો રહ્યો 3 વર્ષ. એને તો સ્વામીને ધરવી દીધા. છેલ્લે મારા પપ્પાને ફોન કર્યો ઈ કે હવે આને લઈ જાવ. કે હવે આ અમારથી નહીં હસવાય. હા પછી લઈ આવ્યા એને. કેમ એને કે કેમ નહીં હતું તમે તો કહેતા હતા ને અમે બધાય પૂજા કરી દીધી. ઓલો સ્વામી મારો આવે ને તે સ્વામીએ માર્યો હોય ને તો એનું ગમે તોડ નાખે. બે તો મેકબુક તોડ નાખ્યા. કેવી રીતના? અમને ઓફિસમાં બોલાવે એટલે ઓફિસમાં અરે એની ઓફિસમાં કાંઈ નો ઘટે કાકા 4 તો મેકબુક પડ્યા હોય આમ લાઈન. અચ્છા. ઓલાને મારે ને તો ઓલાને બાટલો છટકે તો આમ પકડીને આમ ખા કરી દે. ભલે ના. બે ચાર નાખ ને ખાઈ. 2 વખત સહન કર્યું પછી ત્રીજી વખત સહન નો થયું તો મામાને ફોન કર્યો આને લઈ જાવ ઈ કે. આ એમ કે મારી આકલો દાવી લઈને તો માર્યો હીરો અહીંયા ખબર પડે નથી ડાયરેક્ટ 150 વગર જતો. ત્યાં પણ આમ તમારે પહેલો વરસાદ આવ્યો ને એટલે નાવા હોત ને બહાર નીકળવાનું હોય. ફરજિયાત. હા ઈ તમારે શરીરની ગરમી. પણ વાટે જ બેઠા હોય બધાય ટાઢા પાણી જ નાવાનું. પેટે મુકાશ. જ્યાં તમે ટાઢા પાણી નાવ ને તો તમને ઇનામ મળે. ના મળે. અત્યારે આવા શિયાળામાં ના ને ઠંડા પાણી. અત્યારે આ માસ મહિનો આવે એટલે આ ટાઢા પાણી ગોળા 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીનું ઇનામ મળે. છેલ્લો દિવસ હશે આ છેલ્લો આખો મહિનો ગોળા ટાઢા ઈ પાણી પણ ઈ ગોળા કરતા છે ને નળનું પાણી ટાઢું આવતું. ઈ ગોળાથી નવું હારું પડતું. ગોળા બારા મૂક્યા હોય ઠંડીના પણ એની કરતા નળનું પાણી ટાઢું આવે. ઉપર ટાંકો હોય ને ખુલ્લામાં. બધું હારે જ પડ્યું હોય. ગોળા ગણો કે ટાંકો ગણો. અને ગરમ પાણીમાં ફૂલ ગરમ આવે કે નહીં માપે મેળે મિક્સ આવે. મિક્સ આવે. ડોલે આપડી લઈને જવાની. બાથરૂમ માં આપણું તો ભેગું જ એમ નહીં, હોટલમાં બધું આપણું જ હોય ત્યાં. આપણું લઈ જાય નકર ડોલ, આ બાથરૂમ, નવરીના તોડ્યા કરે ને મહેંગા કરે. ત્યાં પણ છે ને ગુરુકુળમાં ચોર પટિયા બહુ હોય. વસ્તુ બહુ તમારી જોડે.
અરે બ્રશ તમે આમ ઓલું શું કહેવાય નાય ધોઈને બ્રશ આમ ઉપર પડ્યું હોય ને જે નાય નામ ઊભા થાવ તો બ્રશ જ ન પડ્યું ગાયબ થઈ જાય હજી વાંચે ધોવાની કે કપડા છે ને 2 દિવસે અને એક બુધવારે અને એક શનિવારે ધોબી આવે 2 જોડી દેવાના બાકી ના હાથે ધોવાના એટલે એમ 2 જોડી એટલે આપણે માની લે કે આપણે 6 થી 7 રમવા ગયા છીએ 5 થી 6 એ તો પરસે વાળા બેના કપડા કેટલા પહેરવાના ખબર છે બદલવાનો જ હોય ધોતી ને ઓલોનો. નહીં ઉભા રહ્યો સવારે છે ને સવારે નાસ્તો ઓલો શું કહેવાય સવારે ધોતી ને ઉપર ઓલું ચાદર ઓઢવાની બરોબર છે પછી ખાવા જાવ ને ત્યાં સ્કૂલ ડ્રેસ પહેરીને નહીં જવાનું ઓકે એટલે ધોતી કાઢીને આપડા રેગ્યુલર કપડા પહેરવાના લેંગો ટી-શર્ટ હાલતા હોય ને લેંગો ટી શર્ટ ને પેન્ટ ને ટી શર્ટ પેન્ટ અને એ જીન્સ ના પેન્ટ કેવા ફાટલા ન હોય ને એવા ઈ પહેરીને ખાવા જવાનું આવીને પછી એ કાઢીને પછી પાછો સ્કૂલ ડ્રેસ પહેરવાનો સ્કૂલ ડ્રેસ પહેરીને બપોરે તમે આવો એટલે આપણે પાછા બેડલા હોય પછી રીડિંગ ટાઈમ માં બીજી જોડી કપડા આવે ઈ તો આગળના હવાર કાઢેલા હોય કે નહીં એના કપડા હોય તમે સંડાસમાં તમે ઝંડો હેલો હોસ્ટેલ યુનિફોર્મ આવતો હોય હા પછી એ કપડા પહેરવાના પછી સાંજે સભાના કપડા અલગ હોય હવાર વાળા નો હાલે સભા ચાદર વાળા સભામાં ઓલું શું કહેવાય ઝભ્ભો પહેરવાનો નીચે સોવણી સંડાસનો સડ્ડો એ તો અલગ અને એ સ્પેશિયલ એની ત્યાંથી જ એ કે એ કલર નો જ લેવાનો આપણા ઘરના સડ્ડા નો આવે ત્યાંથી બહાર આવો એટલે નાઈ ને દાવવાનું પછી અમે તો નાયા વગર ના હોય એને હું ખબર હું ક્યાં ગયો તો અંદર હું ગયો તો પણ નો આવ્યો પાછો આવ્યો ચોરાઈ ગયો તારે ગયો પછી તો છે ને ન્યા કાર્ડ બિહાર દીધો કે અંદર જાય ને સડ્ડો પહેરીને અંદર જાય ને ઈ કે એટલે નાયા વગર નો બહાર નહીં આવવા દેવાનો અમે કપડા પહેરીને અંદર નહીં જતા બહુ ન્યા તો ઢોંગ છે એટલે એક નંબર જાય તો નાવાનું હા સડ્ડો પહેર્યો એટલે નાવાનું છતો નહીં પહેરવાનો નંબર એ છે ને અત્યારે સ્વામિનારાયણ છોકરી બાથરૂમ માં જ છે બાથરૂમ માં છે 2 નંબરે પેલા કપડા મૂકી આવે બાથરૂમ માં પછી જ જવાનું પછી નાઈ બાથરૂમ માં જઈને કપડા નહીં અડવાના બીજાને મૂકી દેવાના બાથરૂમ આ તો બહુ સ્ટ્રીક્ટ છે અમારા મેવું આવે અરે ભૂત બનાવે યાર કેટલા કપડા પહેરે બોલે માં મમ્મી પપ્પા ઈ બધા પાછા આમ જો એના સ્કૂલ ડ્રેસ અને પાછા એમ નહીં આવું તો અલગ અલગ તો લુગડા નીકળ્યા ને અલગ જ પહેરીને જવાનું. પૂજા કરે ત્યારે અલગ જ પહેરવાના ઈ કપડા ને પૂજા કરે ઈ તાર મમ્મી પપ્પા તો સેવક છે એટલે એને બધું કરવું પડે પાકા સ્વામિનારાયણ હોય ને એની આ છોકરા પછી એવા જ થઈ જાય હોસ્ટેલમાં રહે એટલે ભગત થઈ જ જવું પડે હવે હોસ્ટેલમાં જઈને આની પછી પૂજા ઘા કરી દીધી તમે બધાય નો કરતા એવા નો બધાય નો હોય અમારા આમ જાય ને એટલે બધાય હો માંથી જેવું એમાં હોય ઘા ભરી જેવા બહુ થઈ જ જાય ભગત મારી હારે આખી બે છે બેસે એમ કઈ ભાગ ચાલે અમે તો વિચાર કરો ન્યા પૂજા મૂકીને લઈએ આપણે જોઈ આમ કપડા બપડા બધું કેવું થાય ગમે આ હાયલા ઘરે પાછું નો ધર્મ પાળતા હોય ને એટલે એ લોકો નો લાગે અરે અમારે ઘરે સ્વામિનારાયણ જ હતા માંડ કાઢ્યા એમાંથી તો ઊંચા ઊંચો ધર્મ સ્વામિનારાયણ ચોખા રે ને બધા બીજા અમાર બધા હું ઉભી ના હોય તમે આટલું ફોન આવ્યો તો આપણો મમ્મી અમે પેલા છે ને અમાર દર શુક્રવારે સભા થતી જણા બના છે હજી શેકાય છે બીએપીએસ આપણે જે આ ઓલું મંદિર છે ને સિદ્ધકોટી વાળું બીએપીએસ મંદિર એમાં જે સ્કૂટી વાળું ક્યાં મંદિર બીએપીએસ કીધું આપણે મમતાબાદ ની આગળ આવે એમાં પાછી 17 નાઈટ છે રોડ ઉપર પ્રમુખ સ્વામી નું પ્રમુખ સ્વામી મહારાજ વાળું મંદિર આ તો યાર સ્પિનિંગ એને એના બાળ સભાનો હું હેડ હતો ઓય હોય અમતા હેડ માં તો તું પેલા અમારે છે ને આમાં બધાયના ઘરે ઘર સભા કરાવવા જવાની ને ઈ બધું હોય એની સ્પેશિયલ એક્ઝામ હોતા ન આવતી મારી પાસે સર્ટિફિકેટ હતા
ત્રીજું જો અહીંયા ઓલી લાકડી પડી ગઈ તો લાવ્યો એ. એમાં certificate ઈ exam દેવાની આવે. આ વખતે આમાં મીઠું નાખ દો. એના ચોપડા આવે ઈ ચોપડા વાંચવાના પછી એની એક્ઝામ દેવા જવાની અને આવ નાખ દે તો યાર તો એમાં જે આમ ફૂલ માર્ક્સ થી પાસ થતો હોય ને એને આમ અપગ્રેડ મળતું જ જાય એમાં વળે હું ગયો ત્યાં ગુરુકુળમાં રહી જતો હતો ને તે બધું મૂકી લઈ આવ્યો બાકી તો અમે પાકા સ્વામિનારાયણ હતા હું નાખલો તો કાંદા લવણે નો ખાતા ના જઈને શીખે એવું ના ત્યાં જઈને ઈ બધું શીખો એમ તો કહું છું તાર મમ્મીએ તને સુધારવા મોકલો તો બગડીને આવ્યો. મારા ભાઈ નહોતો જ થઈ ગયો. અરે પણ ત્યાં કેવું હોય ખબર છે ત્યાં તમે જાઓ ને એટલે નઈક નવા ઢોંગ કરવાનું મન થાય કેમ કે ઓલો હું ગમે એ કરો નાશ પાડવાનો છે આ હુકમ ભાઈ આ બાળકની પેલા કરાવી મંદિર હતા એટલે ભલામાં ખિલાફ થવાનું તો કેમ કે આ નહીં થાય તો ઈ કરવાનું ઈ તો થાય જ તે ઓલા કેમ કે આયા નહીં થૂકવાનું ત્યાં વધારે થૂકે માણસ અને એમાં પાછો મારો ભાઈ હતો ઈ તો ભડીંદર કોઈ થી નીવાર નહીં ત્યાં વ્યવસ્થાપક હોય ને મને ખીજાય ને હું કોણ ભાઈ છું ખબર છે કોનો અપાણી નો તે કઈ વાંધો નહીં જા વયો જા અમે બે જા શાંતિથી હું તો રીડિંગ ના પીરિયડ માં લેસન કરતો એમાં કેવું લેસન ન કર્યું હોય ને આપડી ચોપડી નો કેમ કે ઇંગ્લિશ નું લેસન નથી કર્યું એનો જે સૌથી મોટો પાઠ હોય ને એ 10 વખત લખવાનો અચ્છા ઈ જમા કરાવવાનો તે માળા બટાવશે ને ઓલી વાલી ની સહી હોય ને એમાં સાઈન કરી દે અને ઈ સહી નો કરાવો તો સ્કૂલ વાળા મારે નાય મળો બટો મારે અને આપણે લેસન કરવાના પહેલેથી આળ ઉડીને મેં કેવું કર્યું ખબર ડાયરી જ ખોઈ નાખી ઓલા કાંદા અમે એક વખત ઓલો દાટવા ગયા તો ત્યારે ડાયરી મેં કીધું મારી દર્પણ ખોવાઈ ગઈ ત્યાં દર્પણ કેતા હરીસો ઈ કે તમારો હરીસો છે આ મેં કીધું હરીસો દાટી દીધો નવો હરીસો આપો મેં કીધું દટાઈ ગયો એમ. કોક ચોરી ગયું ઈ કે કેમ ચોરી ગયું મેં કીધું હું રેગ્યુલર લેસન કરું ને મારે કોઈ સાઈ નહોતી કોક ને હશે તો મેં કીધું ચોરી ગયું હોય છે એને એમ નો કે મારા માં નથી બધી એટલે 10 સાઈન આવી ગઈ હતી કેદી હું લખી રહ્યો 10 સાઈડ તો 10 એટલે બહુ વાર ઈ કેદી ભેગું થાય હું એવું જ કરતો લેસન નો થયું હોય ને એટલે એ ચોપડી દાટી આવવાની બહુ ચોપડિયું ફેરવી મેં તો પછી હું કહું સર મેં તો તમને બધું કમ્પ્લીટ જમા કરાવ્યું છે આગળનું નો લખું તો હાલ છે લોડ વધી જાય છે પછી એટલે સર બિચારો ગળગળો થઈ જાય કાંઈ વાંધો નહીં બટા ઈ કે હવેનું બધું ઈ કે રાબેતા મુજબ લખી નાખજે અહીંયા મજા બહુ આવતી હો ઢોંગ આવા કરવાની કરવાની. એવું ન હોય ત્યાં અમુક કેવું બંધી હોય ને એમાં મૂકે જ આવે જ્યાં ફોન માં છે ને વાત ન કરવાની એટલે મીન્સ કે કેવું કે એનો પર્સનલ પીસીઓ હોય એમાં પૈસાથી વાત કરવાની અને પૈસાથી તો હું ભૂલથી ન કરું ત્યાં ઓલા બધા આવતા હોય ને આ મંદિરે રોજ બહુ એ લોકો સભામાં આવે 6 વાગે છે ને આમાં મોટા મોટા જે દાદા ને એ બધા હોય ને એની સભા થાય એમાં એક દાદા એ સેટિંગ કરી રાખ્યું હતું દાદા આવે ને એટલે મને ફોન આપી જાય એની સભા પૂરી થાય ને તે ફોન મારા પર લેતા જાય ખૂણામાં બે પછી વાત કર્યા રાખવાની ઘરે ફોન કરીને હાલો હું કરો છો અરે એમાં મારે હું આવત નહીં પાછો પણ હું બરોબર અહીંયા આવ્યો ને મારા પપ્પાએ મને જીઓનો ફોન લઈ દીધો બરોબર બહુ સારો ફોન હતો એટલે ફોન અહીંયા ઘુમેડો હાઈતમ આઠમમાં અઠવાડિયું પછી કે ઈ કે હવે તું જાય કે ફોન ઈ કે તને ત્યાં લઈ નહીં જવા દે ફોન ની વાય હું પાછો આવ્યો 6 મહિનામાં દિવાળી હતો મને મેં કીધું અહીંયા નથી ગમતો આ બધા બહુ મારે છે વાહ આજે આપણે તમને જોઈને એમ જરૂરની કહાની મળી ગઈ તમારે કઈ એવું હોય તો કેવું હતું મજા આવી ગઈ I like it, Jen. Just say. ત્યાં તો પણ હજી એવા દવડી મારે હો બિચારા મતલબમાં તમે જે હોસ્ટેલમાં રહ્યો એ તમારા મમ્મી પપ્પા જેવું કામ કરે એવું થયું ને
હું મમ્મી પપ્પા જેવું. આપણે મમ્મીમાં આવું કાંઈ વાલી હોય તો ઈ જે દેહ મારી વાત સાંભળ મતલબમાં વાલી તરીકે ઈ સ્વામીની ગણાય. હા વાલી તરીકે સ્વામી ગણાય ને એમ. એ વાલી પણ હાસા વાલી હતા બધા. છોકરીનો ભાઈ વાલી જે હતો ને આ બધા. એવું ન હોય આપણે બે હોય તો ન હજવતા એને કેટલા હોય સ્ટ્રીક ન થાય તો એ શું કરે અને આમાં એવું હોય એકનો વારો પડી જાય ને આ બીજા હો રેડી થઈ જાય. ટોયલેટમાં જઈ આવે એમ જો આ કઈ કયો નહીં તો. હે? પોતે તો નો બધું અમારે અહીંયા પાડે. લેન્ડલાઈન ના ડબલા હતા ને કોલેજમાં હોસ્ટેલમાં હતા ને તો લેન્ડલાઈન ના ડબલા હોય તમે રૂપિયાનો સિક્કો નાખો એટલે વાત થાય પછી શું કરે ખબર એવી ચકડી એક સિક્કો હોય ને એમાં કાણું હોય મતલબ સિક્કા જેવું એમાં કાણું રાખે એટલે દોરી બાંધે એમાં રૂપિયાની જે સેકન્ડ આવે ને પૂરી થાય ને પેલા ટૂક 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 થાય એટલે સિક્કો ખેંચી લે દોરી પાછો નાખે. પાછો નાખી દે એટલે ચાલુ 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 અને એવા પકડાય ને ઈ બધાયનો તો માળા બટાવને છે ને આમ ભરી સભામાં આમ ઉપર લઈ જાય. એમ વાત કર્યા કરે પછી માસી એમ કે આમાં એટલું બધું બિલ આવ્યું ફોનમાં પણ ટીકા ભેગા નથી થયા અંદર એમ પછી લેન્ડલાઈન ના ડબલા જ કાઢી નાખ્યા 1.5 વર્ષ રાખ્યા ફોન નું બિલ આવે એટલે ખબર પડી જાય ફોન નું બિલ આવે સિક્કા અંદર નો આવે તો અમારા સિક્કા છૂટા આપણે જોતા હોય ને તો ત્યાં ઓફિસ માં જવાનું કેમ કે તમને 10 રૂપિયા 10 ના સિક્કા તમને દે વાત કરવા હવે છેલ્લે જઈને રૂપિયાનું આગળ નહીં પહોંચ તો બધું use થઈ જશે. આગળ ચોખ્ખું જ આવે. સરસ લાગે મીઠા વાળા વાયસર કહેવાય એને બીજું. તમે જે વાપરશો ને વાયસર. તેને વાયસર તમને જ લેવાનું બગાડ લે અંદર નાખી. અને ફિશિંગ રોડ કહેવાય. હે? ફિશિંગ રોડ કહેવાય. હવે કાઢી લેવા છે. એનો ટાઈમ હોય આખો દિવસ ફોન લેન્ડલાઈન નો ચાલુ ન હોય એવું સાંજે જ ચાલુ થાય એવું હાલો જોઈ છે. તો આ બધા એમાં ને એમાં પડ્યા રહે. એ ફોન ચાલુ હોય ને બધાયના એટલે એટલી લાઈન થઈ ત્યાં અને બે બાજુ બોડીગાર્ડ રાખ્યા હોય માસી આવે જોયો નહીં નકર વાયસર પકડાઈ જાય તો દબાઈ નાખે આ બાજુ એક ઊભી હોય ને આ બાજુ એક ઊભી હોય માસી આવે ને પેલા કહી દે એટલે વાયસર લઈને ભાગી જવાનું હાલો હવે ક્યાંય મૂકવા જરૂર પૂરા. હાલો તમારે ખાવ પૂછ્યું નાખે આમાં નાખેલું જો જરૂર છે તો નથી. બરોબર છે. થઈ ગયું હાલો. થઈ ગયા કંકુના. સોનભાઈ એ તો ઉતાર્યું જ છે. પાછો અડવા ગયો કેટલો ગરમ હશે થઈ ગયા કંકુના થઈ ગયા બરોબર છે. બે ગયો ને શાંતિથી કેવડું મોટું થયું જો. ખડખડતો કાંઈ ન થયું. કઈ ન કાલ ખબર પડશે. જોઈએ જા. આ જોયા પેલા જા. એક્સપેરિમેન્ટ કરવો જરૂરી છે જીવન. એટલે તો હું કહેતો હતો કે મને તમે આપો હું વડાડી દઉં. પણ એમ તારે નો ડડું પડ્યું ને હાથે આપી દીધું ને. બિચારાને ખબર નથી પર્સનલી એક્સપેરિમેન્ટ. તો મેં વળી ન્યા મૂક્યું. કઈ કરવા ગયો એટલે ઈ કાંઈ કરવા નથી જોઈએ આમ પાડવા જો હમણાં ઓલું પાડે એટલે હું થઈ ગયા ઓલા બધા તાપ પથ્થર ઉતાર્યું જ છે. એવું નહોતું ઈ કાંઈ નહોતો કરવા જતો ઈ છે ને શેકતો તો એમના તમે આ સાઈડ માં કરીને ને ન્યા આમ ઊભું રહેવું હતું. આપણે સામે કેમ ઊભા રહી દર વખતે પૂરું થવા આવે તો ઈ એમ પણ આ ભૂલથી રહેવાનું જોઈશે નહીં. મીઠું આમાં કઈ લાગતું નથી ને ઓલા બધાને તો નામ લાકડો થઈ જાય તો એવું નથી. ઓલા બેનનું ગીત વગાડો મજા આવે છે જોયા બેન. લગનમાં. આલે બહુ મજા આવે ઈ ગીત તમે વગાડ્યું ઈ ગીત તો ગીત છે યાર. કીધું ને કિંજલ દવેનું ગીત આ ઓલા જેવું કે કિરીશ કા સુનેગા ક્યાં ગાના किरीश के पापा का सुनेगा क्या गाना किरीश के पापा का सुनेगा ओम ओम બોલીને એવી શું કહેતો ભાભી તું નહીં આમાં ફોલાય નહીં હો એક 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 ફોલે હાથે લઈને ખોલને થોડાક દે એટલે જ આ થોડાક ખાવાય નકર તો આ તને ફોલ લઈને દેતો તો આ 5 કિલો ઉપડી જાય
કેમ છું બળે છે બતાય તો એ હવા ખબર પડશે બધી. હા આંગળીઓ લાલ જો થઈ ગઈ. બતાય તો આ દેતો થઈ ગઈ લાલ તો એ છે ને ઘરમાં ગરમ બિચારો બધી આંગળીઓ લઈ લીધી તો દાઈજો અંગૂઠો ને પેલી બી. હા દાઈજો આ આંગળી જોવાની આ ભાડે દેવાનું છે. આંગળી બધે થોડું આંગળી આમ લઈ લીધું ઓલા ક્રીઝ જેવો છો તું. એક કામ કર ક્રિશુ ગીત કરતાનો વાગશે. એમાં તો વાગે જ છે ને સિંગલ દવેનું શબ્દ પેલું ગીત જેવું લીધું છે. ગીતા રબારી લીલી ડાંડી. બહુ સારું ગીત છે ખરેખર મજા આવે. એટલે મેં તમને કીધું ને, મેં કીધું હું આગલે દીધું ને મેં કીધું કિશનભાઈ કેવું છે આમાં આપણે રીલ્સ હું બનાવી. દાદાને હાથે બસ લખાવીને જઈએ. હા કરો હા ના દાદા ને વાત તો થઈ જ ગઈ હોય ને હવે નીકળું છું આ બાજુ. બહુ સારું ગીત બન્યું છે. નવમાં અડધા વરિયા નીકળો. આમ તો એકાંતમાં સાંભળે નવું નવું આવે તો મારે રાતે 7-5 સાંભળવું આ ગીત કેતો તો મને આ જીંદર દવેલું હું ન્યા આવું કે હવે ગીતા રબારી છે તો કે ઓલું ઓલામાં કઈ છે પપ્પા છે આ આપું શું કરો પેપરમાં નાખીને આ આપું તગડું આપું હે કોનભાઈ એના કરો હાલો. આ મોટોરોલા ની એની કરતા વધારે સાઉન્ડ ક્વોલિટી છે કે નહીં ના મુન્ના ના ખાલી એની પોતાની રીંગ જ એવી આવે છે બ્રાન્ડ રહી કે નહીં પાછું વહી ગયું અંદર? હા વહી લો એમ પપ્પાએ. દેખતા કોઈ છે? ડોબાણા મેં ચાલુ કહું છું તો ખરી કેમેરા ઉપર રૂમાલ ચડાઈ દે. અમારે છે ને આમ દોરીઓ બાંધી હોય સમજ્યા કપડા બાંધવાની અને કેમેરો ઊંચો હોય આમ ખૂણામાં આડા રૂમાલ નાખી દે દોરી છે ને ઊંચી ચડાવી દે આમ કમ્પ્લીટ કેમેરો બાંધતા હોય ને દોરી થોડીક જળેલી રાખવી કેમેરો મુકાઈ જાય ને 2 દી અઠવાડિયા લગી એમને રાખ્યું તો દોરી થોડીક ઉપર ચડાવી દે એટલે રૂમાલ ઊંચો હોય ને એટલે કાંઈ દેખાય નહીં પછી રૂમાલ જ દેખાય. એનામાં દેખાય અત્યારે તો સ્ટેન્ડ જ આપી દીધા લોકો ને બે દી પેલા સ્ટેન્ડ આપી દીધા કેમ બોલે તો ગમે ઘરે પકડાઈ જાય યજ્ઞ કરાવવા બે આવે અઠવાડિયામાં ક્યાં ગુરુ ગુરુ બોલાવી હું નામ હું છું સંતધામ સતધામ સતધામ કેટલા સોશિયલ મીડિયા રહેવાનું બરોબર ટિકિટ કપાઈ લેવાની કોઈ ફોન બોલ ને ફોન કરવાનો નહીં કોણ ગયું? કોણ? એક્ટિવિટી બધી બહુ જોરદાર મેન તો હે ને ભણવા કરતા હોય ને મેન બીજી એક્ટિવિટી એને જેને એની Only for ફિલ્ડમાં boys. હા એ ગુરુકુળમાં તો સ્કૂલમાં નકરા લખા હોય સ્કૂલ બોય સ્કૂલ જ હોય હાલો વિષ્ણુ કહે બળે છે તો કઈ ન થાય
એક્ઝેક્ટ ટાઈમ ઉપર લઈ લીધું. કોને હોટલ? કોને? આ કોને? ખીચડીનો હોટલ. એને ઓલામાં નાખી દેવાય ને પકડી જાય અપડાઉનમાં મૂકી દેવાય. એમાં તો ફેરવ્યું હશે. અપડાઉનમાં ક્યારે નહીં. એને full day બબે કલાક માને અહીંથી ત્યાં મોકલવાનો નથી. બે કલાક તો ના પછી હવે પડે. 8 થી 3 નો ટાઈમ છે. કોને ફૂલ ડે સ્કૂલ નો. ટાઈમ ન બગડે. ત્યાં ભક્તિ દીદી ભેગા બની રહેતા. તમારા નો હાલે એમ ઈ હું હાલે તોય રાખતી. એ કે નો હાલે જાય ઈ તું રે તો તમ કોઈ રાખો ઓળું છે એમ નહીં રહે એવું હોય એમ નથી આમ બધું આવે રે પણ ઇંગ્લિશ મીડિયમ વિદ્યાર્થીઓ બધું અલગ છે એટલે ના આવે. તો ઓલો શોર્ટ તો કહેતા હતા. અરે હું તારે એમ ક્યાં? કીધી હતી. ઈ સર તો બધું ઈ ભેગા અમુક ભેગા ની નહીં બે ઓળખીતા ને ઈ જુદું જ ઈ લેવાય. તો અમુક નું સારું નહીં આ તોત્યા વેડા બહુ આવડે જો ને નહીં આમ કે એમ નહીં આમ આવે. એવું જ એને મળે અને આમાં એને મજા પડી જાય હા. ગુરુકુળ તો CBSE. ગુરુકુળ એટલે ગુરુકુળ. મેં જોયું તું તમે કીધા હતા ને તો ઓનલાઈન બધી કહેતો મને ફોન દેતો. બહુ એટલી વિશાળ છે. કઈ બાજુ? દત્તધામ કેવડી બાજુ. અપડાઉન કરવાનું. નહીં ત્યાં થઈ ત્યાં ભલે કાંઈ કામ નહીં. ત્યાં ભલે આવે. ત્યાં અને હું છે બધું ટેકનોલોજી વાળું. આમ બધું સત્ય ધામ. એકદમ સુરત હા મસ્ત છે. પેલો ગેટ જ જોરદાર છે. ચોખ્ખા એટલે અને એક્ટિવિટી બધી. જો પીટીનો વોલીબોલ તમને બહુ ગમે. અને સ્વામિનારાયણ ત્યાં માણસ એકવાર સેટ થઈ જાય ને કે ઘટે જ નહીં, પાછો ન પડે. ભણવાનું વળિયા ધોરણ 39. બરાબર થઈ ગયા હતા. અઠવાડિયે એકવાર યજ્ઞ કરવાનું. બધાય મતલબમાં સંસ્કાર આવે ને આપણી પાસે ટાઈમ બધું આવડે એમ. કોઈ નતું ને આખી હોસ્ટેલ ધોતક બાકી તમે જોવો ને એમ. હા પાણીના ફુવારા ચાલુ. કેટલા ઓલે નળી તો 3 કલાકની 10 મિનિટમાં આખી ડિસ્ટન્સ છે. કેવું હોય અહીંયા અહીંથી ટર્ન થતો હોય છે ને ભાઈ તમે અહીંયા જોવો છો ને એટલે ઈ ક્યાં આવી? શેવણી રોડ એટલે આપણે કયો સીધો આવડો પસલા ખાતા વાળો રોડ. અચ્છા ન્યાની થોડાક આગળ ઓલી હોટલ થી ડાયરેક્ટ અંદર જવાનો હોય. આપણે કાલનું લસણ ખાવા જતા ને એ પુણે કાલનું લસણ ખાતા ઓલા આમ જમણા થઈ ગયા. વાતાવરણ બહુ ટોપ. એની એવી છે વધારે એમ લઈ જ ને બા પણ ચોખ્ખા બધું તમારે કપડા હેઠું જોવાનું જોવાના નહીં એમ એક્ટિવિટી હોવી જોઈએ. બધું મતલબમાં જરૂરિયાતનું જ કામ કરવાનું, વધારાનું કઈ નહીં. ભણવાનું તો ભણવાનું, રમવાનું તો રમવાનું. જમવાનું નહીં. ટાઈમે ખાઈ લેવાનું, ટાઈમે ઉઠી જવાનું. ડિસિપ્લિન નથી અત્યારે. ડિસિપ્લિન જ નથી. હોસ્ટેલમાં છે ને ઈ વાત. મને હું જ્યારે ધરતી નગરમાં ભણતો ને 8 કલાક પૂરા થાય ને એટલે 1 કલાકનું આવી જાય વેન્ડર. વેન્ડર તો શું છે? ધ્યાન રાખવાનું. હું ધરતી નગરમાં ભણતો ને તે district વેણ હતી એમ. એના ડિસિપ્લિન એટલે મતલબમાં અમારા સાહેબ અમને એમ કહેતા કે આપણી જે સ્કૂલની શિસ્ત સમિતિ જે છે ને એવી એક જ સ્કૂલની હતી. પછી ત્યાંથી હું જે એમએન જેવા ખબર પડી અચ્છા સાચી વાત છે. કારણ કે એમએન જેમાં તો કેવું હતું, એમએન જેમાં તો 2 દરવાજા હતા,
આ બાઈથી ચાલુ થાય અને અમે અહીં છોકરા અહીંથી બહાર જેટલા નીકળો. ગામના ભણતા ને બધાય છોકરા ત્યાં ભણે છે. એમ નહીં. નાખવા પડે કોઈ બધે ચાકલાવાળા છોકરાને. કેમ સાધના જ છે જવાન ડેરી. સેવન ડે હા હવે થાવ જોવી ન ગમે એવી સાધના હાવ ઓલી થઈ ગઈ. આપણે ભણતા જાતા બધી આવી નવી નવી બનાવતી એટલે ધીમી લાગે. અરે આ તો બહુ ભાવ છે. આમ ગયા હોય ને તો મજા આવે. હું તો આમ અંદર ગયેલો ને તો લાગે રિસોર્ટમાં આવ્યો એવું લાગે. એવું atmosphere જોરદાર હોય. જમાડીને મોકલા આને તો. હા જમાડી મને મોકલો ફક્ત લેતા જ આવી. ઈ કે કોઈ ન લાવ્યો હું પેલા રાણો આવ્યો. બે પાસે ધોરણમાં જ છે ને? પેલા વર્ષે થોડીક વધારે હોય પોકેટ મની એવું બધું આ લોકોનું હોય. જે એક્ટિવિટીમાં ભાગ લેવો ત્યાં હોય એટલે એ બધાને ભાગ તો લઈ ફરવા જવાનું પ્રવાસ જવાનું પછી કે તમારે ભૂલી જવાનું પછી બધી ભાષા 50,000 તો ડિપોઝિટ હશે ને પણ અહીં 50,000 પોકેટ મની સ્ટેશનરી આ તે એ બધી સ્કૂલમાં છે. ઈ બધું પોકેટ મની એમાં આવી ગયું. ઈ તમારે 50,000 દઈ દેવાના આખા વર્ષમાં ઓલો વાપરે એટલા ઠીક છે બાકીના તમને રોકડા પાછા આ થોડા મૂકે એમ વાપરવા ન દે રૂપિયાનો હિસાબ રાખવાનો ક્યાં તમે વાપરવા ભણવા ગણવામાં ઘટે ઈ. ખાવા પીવાનું બીજી વસ્તુ લેવામાં ન આપે. એના તમારે પાછા અલગથી આપવાના ઈ તમારે પાવભાજી બનાવે પ્રાઇવેટ પાવ અમે જ બનાવીએ. બહારથી કઈ નો લાગે. બહારથી નો હોય. સ્પેશિયલ પાવનું મને ઓલું બધું ડિપાર્ટમેન્ટ બતાવે મને કીધું આ અમારે પાવનું છે. સ્વામી હતા. એ લોકો પાસે તો મશીનરી એવી હોય ત્યાં રાખ્યા હોય ને ભગત હોય. સ્વામીનું હવે આ સ્વામીનું કામ જ. ચોખ્ખા હોય ને એવું ન હોય. ત્યાં સ્વામિનારાયણ સંતો અલગ હોય ને આ બધા ભક્તો અલગ. આવડા ભાષા હોય એવું જ રીતના આ લોકો છે. તો જ દિવસમાં 2 વખત પ્રાર્થના રૂમમાં જવાનું. સભામાં એમાં જાઓ હું વાંધો. તો આ તો જેનીશભાઈ મળે કે અમારે કઈ જે એવું કાંઈ ન હોય. અને જે લાદીમાં બેઠા હોય એ જ લાદીમાં બેસવાનું. એવું નહીં કે અહીંયા બેઠો કાંઈ ઓલા પણ બેઠો. કેમ હળગા નહીં? એ શું કરું? એની કમ્પ્લીટ જગ્યા નક્કી ફિક્સ જ કરેલી હોય બધા કાળું છે એમ થઈ હાઈટ વાઇઝ બધા નામ ગોઠવેલા હોય સિસ્ટમ બહુ આવી છે. અને સાહેબે સમજાવતા હતા બધું એવું પરફેક્ટ. ન હોય. એકવાર એની ગાડી પાટે ચડી ગઈ ને તો પછી નો વાંધો. પછી અમુક ટકા ઉપર લાવે ને એમાં 100% ફી હોટલ માં આપતા. સ્કોલરશીપ એવી રીતે એવા હોતા ને વિડીયો હશે મેં જોયા હતા. સ્કોલરશીપ માં ઈ 11-12 વાળાને 11-12 વાળાને હા એમાં એવું બોલે આ વેરનામાં આખી ડાયરી પડી છે. હા હા બસ એ ઓલા જબલા મૂકી ધોળા કલર હા વાઈટ ભણવાનું. વાહ રેનુ વાહ તું આળહુડો ગમી એટલો પણ તને યાદ બધો રે વાલા હાલે આ તીખી થોડીક ખાઈ જાવ વાલા આપણે કાંઈ ખાવાનું થતું નથી. આલ્યો બટકા કોથળા એમાં નાખી. સ્કૂલ એટલે સ્કૂલ મજા આવે. છોકરાઓને ભણવાની મજા આવે. બધી એક્ટિવિટી થાય. બધું કમ્પ્લીટ છે. એવું નથી ભંગારીઓ કમાઈ જાય. અરે મારું તો એવું વિચાર છે ભણવા કરતા એને બીજી એક્ટિવિટીમાં એને જેમાં મજા આવે ને બેડરૂમ આપણા બેડરૂમ હોય એવા તો ઓરડા છે. એકમાં 6 કે 8 જણા કા 10 જણા. એવા બતાવતા હતા વિડીયોમાં. અને જ્યાં આવી રીતે આ સુવાનું ને એની ઉપર ડેસ્ક સ્પેશિયલ એનો કબાટ. એક છોકરા ચાર જ ઉપાડીને જવા નહીં. છોકરા ક્લાસમાં જ પડ્યા રહે. અમારે એવા જ છે લોકરમાં જેમ જ હા. એ લોકોની બેન છે પછી ને વચ્ચે પડ્યા હોય 2 જણાના. વાંચવા માટે જેટલા લખવાના વાંચવાના હોય એ લઈ જવાના બાકી એક લોકરમાં જ ટાઈમ આપે વાંચવાનો. એક જ ટાઈમ આપે. પછી ટાઈમે વાંચવાનો, રમવાનો મૂકી બધો દેવાનું ટાઈમ. કે મૂકી હુઈ જ જવાનું. રમવા એ કે છોકરાઓ આવી જ જાય છે. એ થોડા મૂકે પણ અને સ્પેશિયલ પ્લેસ હોય રમવાની બરોબર છે તો ત્યાં તો મોજ જ આવે ને ત્યાં હું કામ નો મજા આવે
બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોતા ત્યાં મળી રહે. હમ. બેટ બોલ જે જોતું હોય અરે ઓલ singing આઈટમ બધું ડાન્સ ત્યાં તો તમારે ઓલ આઈટમ ટોટલી વસ્તુ મળી રહે જે વસ્તુ જોતી હોય ને એ અમુક હોય કે ભાઈ સ્પોર્ટ્સ કેટેગરીમાં આ વસ્તુ આ કરે છે તો એને પછી જે એને રમવાનો ટાઈમ હોય ને એ ટાઈમે એ લોકોને પ્રેક્ટિસ કરાવે એમાં એને ઈ આગળ વધારે એની ઉપર કોચ મૂકે ટોટલ પ્રોપર ધ્યાન દે. હવે એ લોકો તો બહાર કરે તો થાય ને પણ એમ નકરા વિદેશ બહુ આ ઓલા શુભલા ને એને જ મોકલેલો છે. શુભમ કરીને છે તમારા શ્રીજીમાં જ રહે. એટલે બધા દેશોમાં એના માણસો ગયા જાય ને કેનેડા મોકલેલો છે એને. અહીંથી ત્યાં મંદિરે મોકલી દે પછી એ મંદિર વાળા 3-4 મહિના સેવા કરાવરાવે પછી બધું કામ પછી એને સેટલ કરાવી દે. કારોબાર આપે કોઈ જાવ છે જાવ અને કેમ આપ્યું હાર્દિક કેમ મમ્મી ભેગું હાર્દિકે કાંઈ કર્યું નહીં પૈસા એમને પડ્યા રાખ્યા મકાન નો લીધું તારા પપ્પા ભાઈને ગયા છે જોઈતા ને બાકી મૂકી જાવ એમ એને પડી જાય પૂરાને તે શું ભાવ હતો 189 આઠડે નોડે. હા કાળું પૂછ્યું આપણે ક્યાંય નથી લઈ જવાનું આમાં મૂકજો ડુંબારા કરો ડુંબારા. હમણાં તારે તો લઈ લેવી પડે. તારા શસ્ત્રો તમે કે થાવ ઊભો બહુ હું જગે પેપર નાખ્યું છે ને તો ઉડી ઉડીને ક્યાંય જાય તો હવારે માસી વાળ છે તે કેતા જાય ને વાળતા બે જાવ દેતા જાય તો જાતે ગાડી હમણાં જ જાય છે. નહીં આપણને થોડા દે એ તો મનમાં ને મનમાં દેતા જાય ક્યાંય ઉડીને લીધો તમારા આટલા એટલે જ તે દે આખામાં થાય એટલે જ તે એવું લાગે તો થોડું પાણી નાખી દેવું એટલે આમ છોટું રહે ઉડે નહીં ખાલી. સોનભાઈ તમારે ક્રોક્સ ની નીચે એક પેપર પડ્યું. રાખો આને પતી જાવ તો અરે કામ પતે એ કરે બધું ધક્કો મારજો તો હા હા ઓલા શું કહેવાય રેલવે વાળા સદાકા રહી ગયો હજી બીજા હજી બે કામ પુસ્તકોને ગરમ કરી દીધું તારા હગુન્યા શેણા શેકવા તકલે બેઠી ન કરતો અરે એમ નહીં હવે ખોટું બીજું હા ભાઈ એવી ને તારે ન કેવું પડે ને અરે આવી રીતે ઘા કરવામાં યાર કે આવો એક તીખારો કાપી હોય એમાં માટે જો કામ ઈ તો ઓલું તમે આમાં મારતા હતા ને તે પણ ફોટો છે ને કોકના કામમાં લાગે તો આપણે ફોટો પણ આ રહ્યું ભાઈ હવે કાંઈ વાંધો નહીં, આવે એ બેડા પછી આનો નાખતા ઓલું કાઢ લેવું છે. કેમ ભાગતું બંધ થઈ ગયું લગ્ન નો માંડવો વયો ગયો પૂરો થઈ ગયો હવે એટલે. કેવું ઝાડ વચ્ચે લાઈટ મૂકી વાત કરો હે આ પથ્થરની બાજુમાં ચીની છે. આ તો વિડીયો બન્યો 1 કલાક ને 58 મિનિટ નો 2 કલાકથી બેઠા છે આપણે જ્યારના બેઠા છીએ બંધ કરી દઉં બંધ કરીને ફરી વાર સ્ટાર્ટ કરી